भाई, धाम धूम से बाप जन्मया, पीछे पीछे माई। तो आखिर कैसे समझाओ जरा। हमारी समझ प्रमाण तो संतो महापुरुषो तो एना अभ्यासो कईक अलग પડતા હોય આપણા કરતા. हाँ हाँ, પણ મારી સમજ પ્રમાણે એવું થાય પેલા આમજન્મ એટલે પેલા તો ભાવ પ્રગટ થાય. पहला पहला मैं जन्मया। હા, પેલા ભાવ પ્રગટ થાય પછી વિવેકતા આવે. हाँ विवेक, हाँ હા बड़ा भाई એટલે विवेक। હા, વિવેક કયો કે વૈરાગ્ય કયો. वैराग्य क्या विरक क्या। હા, પછી હું થયું. धाम धूम से बाप पड़ा। હા, જન્મ. અનુભવ પછી અનુભવ થાય ત્યાં સુધી ન થાય. न पीछे पीछे माई। પારખ કયો તો થાય કે ભાઈ પારખ ક્યારે પારખ પુરુષ ક્યારે બનો તમે? આ બે મુદ્દા જયારે સાબિત હોય ત્યારે ભાવ અને વૈરાગ્ય. बराबर પછી ભક્તિ પરિપૂર્ણ થાય ત્યાં સુધી બધું કાસું રહી જાય. बराबर बराबर ભક્તિ માતા છે વિશ્વ આખાની. बराबर ભગવાન થી માંડી સંતો ભક્તો ઋષિઓ મુનિઓ બધાની માં ભક્તિ છે. बराबर ત્યારે ભક્તિ પેદા થાય। બરાબર હા, વિશેષ તો પછી સીતારામ બાપુ ખ્યાલ હોય. ના ખરી વાત છે તમારી। હું છે ને બાપુ હા બોલો બોલો। અભણ વ્યક્તિ છું, બહુ કઈ ભણેલ ગણેલ નથી. આમાં ભણતરની ક્યાં કરશન બાપા જરૂર છે? આમાં તો હા, 3 ધોરણ જ ભણેલો છું. સમજણની વાત છે સાહેબ। લખતા વાંચતા જેવું કઈ આવડે નહીં. હમ. એ ધંધામાં તે રીતે સકળાયેલા હોય એટલે હાવ ફ્રી પણ ન હોય. શું મફતલાલ તમે શું પૂછ્યું? पहला पहला मैं जन्मया, હા पीछे बड़ा भाई, હા धाम धूम से बाप जन्मया, હા पीछे पीछे माई। હા એ તમે વચ્ચેથી કંઈક લાઈન લ્યો છો, એ અધૂરી વચ્ચેમાં લાઈન લીધી. આ ગોરખનાથનું ભજન છે। એવું છે, મને આટલી લીટી આવડે છે બધી, બીજું હું। હા તો એમાં આખી લાઈન છે ને, હા હા આખી લાઈન છે એ કીડી ચાલી શાસ્ત્રે નવમણ કાજલ સાર હા 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 એમાં આવે બરાબર। પહેલાં આપણે આખી વાણી જોઈ, હા હા પછી એની વ્યાખ્યા કરીએ બરાબર। હમ, કીડી ચાલી શાસ્ત્રે નવમણ काजल सार હા હા बराबर। हाथी लियो गोद में ऊँट लियो लटकाए, पहले जब मैं जन्मिया पीछू बड़ेरा भाई, धाम धूम से पिता जन्मिया फिर जन्मी माय, पहले से जब दूध जमाया पीछू दोही गाय, वाछरू गायना पेट में एना ध्रुत मतलब घी हाटे बिकाय, ईंडा आता तब बोलता बच्चा बोलता नाई, ज्ञानी होते चेत जो ऐसी गोरख को गम आई। હા હા આ ગોરખનાથની વાણી છે। પાછળ જવાબો જ થઈ ગયા એમાં. હા તો હવે આપણે એનો જવાબ આપી દી બરાબર મફતલાલ। હા હા આનો અર્થ છે કે આ જે સુરતારૂપી કીડી છે બરાબર, આ સુરતારૂપી કીડી વિષય વાસનામાં મમતામાં ફસાઈ ગઈ છે બરાબર। આ મમતામાં ફસાઈ ગઈ છે તો એ મમતારૂપી કીડી મતલબ સુરતા વિષય વાસનામાં ફસાયેલી તને કોઈ રોકવાવાળું છે કે નહીં બરાબર? કે તને ફાવે ત્યાં તું રસ લેવા દોડી જાય છે બરાબર, તને ફાવે ત્યાં તું રસ લેવા આ તું જતી રહે છે તો કીડી હવે તારું માયાનું પિયર છોડી તારા બ્રહ્મશાસ્ત્રે ચાલી નીકળ। હા હા પરંતુ તારી સાથે નવમળ કાજલ એટલે કે 4 અંતકરણ મનચિત બુદ્ધિનો અહંકાર અને 5 વિષયો શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધ અને એને લેતી જા, ઉપાડી લે ને પછી એને ફેંકી દે। પછી કહે છે કામ ક્રોધ લોભ આ મોટા ભાઈ હાથીઓને ગોદમાં લઈ લે, કામ ક્રોધ લોભ આ મોટા ભાઈઓને તું ગોદમાં લઈ લે, ઉઠાવી લે, અને મોહમ્મદ મત્સર એટલે ઈર્ષાનિંદા એ 3 ઊંટને તું લટકાવીને લઈ જા બરાબર। પછી પ્રથમ જ્ઞાનરૂપી મેં જન્મ્યા, પહેલાં મોટા ભાઈ રૂપી જ્ઞાન જન્મમાં, હા હા પ્રથમ જ્ઞાનરૂપી મેં જન્મ્યા, પછી વૈરાગી રૂપી મોટા ભાઈ જન્મમાં બરાબર। હમ, પછી ધામધૂમથી બ્રહ્મરૂપી પિતા જન્મ્યા, હમ, પછી ભક્તિરૂપી માતા જન્મી, બરાબર પહેલાં બોધરૂપી એમ કે દૂધ જમાયું બરાબર, પછી ઇન્દ્રિયરૂપી જે ગાય છે એનું દોહન કર્યું, અને મનરૂપી વાછડો જે છે ઇન્દ્રિય રૂપી આ ગાયના પેટમાં સ્થિર થતા આત્મજ્ઞાન રૂપી ઘી
મને પ્રાપ્ત થઈ ગયું ને પછી બ્રહ્મપુરીમાં આટે વેચાવા લાગ્યું. બરાબર. પછી અહંકારથી આ જીવ છે ને વાસના બંધાયેલ છે ત્યાં સુધી આ ઈંડા સમાન હતો. ઈંડું હોય ને ઈંડું કાચું ત્યાં સુધી બહુ બોલ બોલ કરતું હોય. આમ દળે ને આમ દળે ને તેમ દળે ને ફલાણ દળે ને ઘડીક કથામાં જાય ને ઘડીક વાર્તામાં જાય ને ઘડીક ઓનો સત્સંગ સાંભળે ને ઘડીક ઓનો સત્સંગ સાંભળે ને ઘડીક વાં જાય ને ઘડીક વાં જાય. આમાં ઈંડું ફરતું રહીએ. આજ હું બોલ્યો કાલ બીજું હું બોલે, આજ હું વાત કરી તો કાલ બીજી વાત કરે. એમાં એવી જ રીતના આ ઈંડા સમાન જ્યાં સુધી હતો મતલબ અજ્ઞાન અવસ્થામાં હતો. ઈંડું એટલે અજ્ઞાન અવસ્થા. એ અજ્ઞાન અવસ્થાથી બહુ બોલ બોલ કરતો અને જેને તેને જ્ઞાન જ આપવા માંડી જાય કે તમારી ઈચ્છા પડે એવો પ્રશ્ન કરો, આમ છે તેમ છે. પછી પ્રશ્નોના જવાબે આડેધડ આપી દઈએ, બણકા ફૂંકી નાખે, તેજ્યાન સાક્ષી ભોજ્યો કરી નાખે. બરાબર. આવી રીતે જ્યાં ત્યાં અજ્ઞાન અવસ્થામાં બહુ બોલતો રહ્યો, પણ હકીકત તો કોરું જ્ઞાન હતું, અસલ અનુભવ જ્ઞાન તો નહોતું. પરંતુ જ્યારે બ્રહ્મજ્ઞાન થઈ ગયું, આત્મરૂપી જ્ઞાન થયા પછી પરમાત્મરૂપી બ્રહ્મ જ્ઞાન થઈ ગયું, સર્વવ્યાપક પરમપિતા પરમાત્માને નિહાળી લીધા, પછી બાળકની જેમ નિર્દોષ બની ગયો, પછી શાંત થઈ ગયો, બાળકની જેમ નિર્દોષ બની ગયો. બરાબર. જેથી મૌન થઈ ગયો, માટે બચ્ચા બોલતા નહીં, બચ્ચા થઈ ગયા. જેવી રીતે માનો કે એક મુરઘી છે, બરાબર. હવે મુરઘીએ એક ઈંડું આપ્યું, બરાબર. એ ઈંડું લંબગોળ હોય, આમ તમે આમ જરાક ધક્કો મારો એટલે દળવા માંડે, વળી આ બાજુ ધક્કો મારો તો આ બાજુ દળવા માંડે, બરાબર. પછી ઈંડાને તમે ખખડાવો તો ખડખડ અવાજ આવે ને, કાચું ઈંડું એટલે એમ ખડખડ થાય ઈંડું. એ ત્યાં સુધી ઈંડું બોલતું હતું, બચ્ચા હતા તો બોલતા, એટલે ઈંડા હતા તો બોલતા ને બચ્ચા બોલતા નહીં, બરાબર. એટલે ખખડાવો પછી એ ઈંડામાંથી જ્યારે એને મુરઘી એનું સેવન કરે, બરાબર, સુરતા દ્વારા સેવન કરે, પોતાના શરીરનું ગરમી આપીને ઈંડું પાકી જાય, એમાંથી બચ્ચું થઈ ગયું મુરઘીનું. પછી બોલતું બંધ થઈ ગયું, પોતાના સ્વરૂપમાં આવી ગયું. એટલે જેમ ઈંડામાંથી મુરઘીના સ્વરૂપમાં આવી ગયું, બરાબર, એવી જ રીતના જે આત્મ સ્વરૂપમાં આવી જાય, આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરી લે, બોલતું બંધ થઈ જાય, પોતાના સ્વરૂપમાં આવી ગયું. ઈંડું હતું ત્યાં સુધી મુરઘી ઈંડાની અંદર હતી, પોતાના સ્વરૂપને પ્રાપ્ત નહોતું કર્યું. જ્યારે એ મુરઘીનું ઈંડું હતું, ઈંડામાંથી મુરઘી સ્વરૂપમાં આવી ગઈ, મતલબ પોતાના સ્વરૂપમાં આવી ગઈ, કે પોતાના સ્વરૂપનું ભાન થઈ ગયું, પોતાના સ્વરૂપનું ભાન થઈ ગયું, એટલે એ બોલતું બંધ થઈ ગયું. એમ તો ગોરખનાથનો કહેવાનો અર્થ આ છે કે મમતા રૂપી જે કીડી છે, એ કીડીનું ધ્યાન રાખજો, નહીંતર આ જ્યાં ત્યાં આ મોકળું મેદાન મળી જાય, આ સુરતા રૂપી કીડી અને પથારી ફરી નાખશે બધાની, બરાબર. અને ક્યારેય માયાનું પિયર છોડીને આ બ્રહ્મરૂપી શાસ્ત્રે જાહે નહીં, માયામાં ફસાઈને રહી જાય અને આ જીવને સંસારમાં ભટકાવી રાખશે, બરાબર. એટલે કે તેથી એ શબ્દરૂપી જે પીયું છે ને, શબ્દરૂપી પીયું સાથેની મુલાકાત થશે નહીં. તમે કોઈ જ્ઞાની હોય તો આ પદમાં કહ્યા મુજબ ચેતી જજો. એમ આવી સમજ મને પડી, આ ગોરખનાથ કહે છે. તો આ મમતારૂપી જે કીડી છે એ માયાના પિયરમાં જ્યાં સુધી રહે છે, મતલબ વિષય વાસનાઓમાં મમતામાં ફસાઈને સુરતારૂપી કીડી રહે છે, આ માયાના પિયરમાં રહે છે, ત્યાં સુધી એ કુંવારી છે. પણ જ્યારે બ્રહ્મશાસ્ત્રે તેના લગ્ન શબ્દરૂપી પતિ સાથે થઈ જાય, ત્યારે સુરતાન શબ્દ બે એક થઈ જાય અને બ્રહ્મરૂપી પરમાત્માની અંદર એક થઈ જાય, ત્યાં ગુરુ નથી, શિષ્ય નથી, ત્યારે સુરતા પરિણીતા સુહાગણ સ્ત્રી બને છે, બરાબર. તો આ સુરતા શબ્દના સંયોગથી આ બ્રહ્મજ્ઞાન રૂપી પ્રથમ પુત્ર પેદા થાય. અહીંયા ઉલટવાણી છે. બોલો બોલો, હવે કરશન બાપા બોલો કંઈક. મસ્ત વાત થઈ. પોટલાલ બાપુ, હું પ્રશ્નોમાં જિંદગી વહી જાય શું થાય? કેમ ખબર? ના જે હારા માણસ ને, મફતલાલ હારા માણસ, એ બિચારા જ્યાં ફસાઈ જાય છે ને, એ હવે હાથી લાઈને ધીરે ધીરે પકડાતી તો જાય છે ને. પૂછો મફતલાલ, હવે કાંઈક કરશનદાસ બાપુ મસ્ત વાત કરશે, બોલો. કરશનદાસ બાપુ સામાન્ય નથી હો, પૂછો કાંઈ પૂછવું હોય તો. પૂછું ચાલો ને ભાઈ. હવે મને હવે મફતલાલ બાપુ, આ તો બધા સંતોના અભ્યાસ, અનુભવ, એના શબ્દો,
આ બધું તો એની મિલકત અને માયાના આ બધું થયું. હા. તમારામાં કે હું હાલો. હા આ જીવન મળ્યું ને થઈ ગયો. હલો હા હા બોલો બોલો. ના કો મારા ફોન બંધ થઈ ગયો હું. હા બોલો. આ જગત ની અંદર આપણે 5 તત્વનું જે શરીર મળ્યું ને પૃથ્વી પર અવતરણ થયું ને તો બધાય જે પોતે પોતાના પુણ્યના કાર્ય કરી અને પોતે સિદ્ધાવી ગયા. પરમ સંતો, મહાપુરુષો, ભગવાન, સાધુ, સંન્યાસી, ખરેખર બરાબર. આપણા માટે કયો રાહ અને રસ્તો, આપણે શું કરીએ તો આપણે જે તત્વને પામ્યા એ તત્વને પામી શકીએ. રવિ સાહેબ કે છે ભાઈ સાંભળ્યું શું કુછ કામ ને ગ્રહ સૌત્રે બહુ પારા સંતો કરડા જ્ઞાન અમારા. બરાબર. હે કે સાંભળ્યું શું કુછ કામ ને આવે. હવે મફતલાલભાઈ જ્યાં સુધી શ્રવણની શક્તિ શરૂ છે ત્યાં સુધી એકાબીજા શબ્દોનો આપણે ક્યાં કરશે. પણ જયારે શ્રવણ શક્તિ રાજીનામું આપશે ત્યારે પછી કોને સાંભળવા જાઓ. બરાબર. હે બરાબર. જયારે આ દ્રષ્ટિથી આપણે સીતારામ બાપુના દર્શન કરવા જઈ, નીતિન સાહેબના દર્શન કરવા જઈ, કરશનભાઈના દર્શન કરી, તો જ્યાં સુધી આ જે જોવાની શક્તિ છે ત્યાં સુધી જોઈ શકતું. આના કિરણો ઘટશે પછી કોના દર્શન કરીશું. હે બહુ ગુણોના વાદ, આત્મા આમ છે તેમ છે, પરમાત્મા છે, ઢીકડું છે, પૂછડું છે. જ્યાં સુધી જીભ્યા ઇન્દ્રિયની શક્તિ પ્રગટ ચાલુ છે ત્યાં સુધી આપણે પ્રવાહના દોરથી બીજાને સંભળાવ્યા કહીશું. બરાબર. પણ ખરેખર આપણે જે કઈ બોલવાનું છે એ શબ્દ કઈક બાકી રહી ગયો છે બોલવાનો, સાંભળવાનું છે કઈક બાકી રહી ગયું છે સાંભળવાનું, જોવાનું છે કઈક બાકી રહી ગયું છે, અને જે પંથે આપણે પહોંચવાનું છે ત્યાં આપણો પગ ફેરો. બરાબર. જે પંથ ઉપર આપણે જવું છે એ પંથ ઉપર આપણો પગ ફેરો નથી. તો આ શરીર જે છે આના કઈ દશાની અંદર સંતોએ ઉપયોગ કર્યો ને આપણે કઈ દશા ઉપર ઉપયોગ કરી રહ્યા છીએ. સીતારામ બાપુ બરાબર છે. નગી બાપા હોત ને સારું હતું, પણ હવે એક મહેમાન આવી ગયું છે. જોડું તો ચાલુ રાખજો. મહેમાન આવી ગયા એમ કીધું તો નહીં જોડાય. ના મને કઈ કીધું ને, ફોન જ ઉપાડ્યો નથી. ફોન તો મેં કર્યો, ન ઉપાડ્યો. ફરી પાછું ટ્રાય કરું. ચાલુ રાખો. બરાબર, હા જોડું છું. તમે જે વ્યક્તિ સુધી પહોંચવાનો પ્રયાસ નથી ઉપાડતા. આ તો ચાલુ રહેવા દો. મહેમાન હજી ઘરે જ હશે. બોલો બોલો કૃષ્ણ બાપા બોલો. મહાપુરુષો આપણે એ દેશ ઉપર લઈ જવા માંગે છે કે ભાઈ હંસા ગઈતી હું મારા ગુરુજીના દેશમાં ત્યાં જળહર જ્યોતિ પ્રકાશ એવી હું અગમ ઘેરે જઈ સડી. આવું બધું મહાપુરુષો આપને સંકેત કરી રહ્યા છે કે ભાઈ અમે જે દેશ ઉપર ગયા છે, જ્યાં પણ હાલ્યા છે, તો આ શરીરથી જવાય એવું નથી, જીભથી બોલાય એવું નથી, શ્રવણથી સંભળાય એવું નથી, આંખથી જોવાય એવું નથી. તો એ દેશ હશે કયો?
તો મફતલાલ બાપુ આ ઘરને જાણવું જરૂરી છે કે નથી? જાણવું પડે ને. એટલે ગંગા સતીએ કીધું જાણવા જેવી છે અજાણ પાનભાઈ, એ અધૂરિયાને ન કહેવાય. તો અધૂરિયો કોણ? અધૂરિયા કોને સંતે ગણ્યા છે? કે કોઈ ગુરુ શરણે નથી ગયા, કે સમજતા નથી અને અધૂરિયા નથી કીધા. જાણે છે પથારીને પેશાબ કરે, જાગે છે અને પથારીને પેશાબ કરે અને અધૂરિયા કીધા. ગુરુ કયા પણ ગરજ નહીં, ગરજ વિના જ્ઞાન ક્યાંથી થાય? ગણપત રામ કહે છે જૂનો ધર્મ લ્યો જાણી, સંતો મારે જૂનો ધર્મ લ્યો જાણી. બરાબર. તો આપણે તો કબીર ને જૂનો ધર્મ સમજી લીધો, સનાતન ને જૂનો સમજી લીધો, કોઈ મહાધર્મ ને જૂનો સમજી લીધો. એલા ભાઈ, ઈ તો માણસ થયા પછી ના ધર્મો છે. આપડે કબીર પંથ કેવી, પણ કબીર થયા પછી કબીર પંથ થયો ને. નિરાજ સાહેબ થયા, પણ નિરાજ સાહેબ થયા પછી નિરાજ સંપ્રદાય થઈ. ઉગાવરામ બાવા થયા પછી ઉગમ ફોજ થઈ. રવિભાણ થયા પછી રવિભાણ સંપ્રદાય બોલાય. રામજીજી થયા પછી મહાધર્મ બોલાય, બીજા પંથ બોલાય. પણ તમારો પંથ કયો? એટલે ઓલા લોકોએ નિરાજ સાહેબે કોઈ પંથ ન ચલાવ્યો, નિરાજ બાપાએ પંથ ન ચલાવ્યો, કબીર સાહેબે કોઈ પંથ ન ચલાવ્યો, કે હીરસાગર બાપાએ કે ઉગા બાપાએ કોઈ પંથ ન ચલાવ્યો. પાછળથી લોકોએ પંથ બનાવી દીધો છે. પણ હકીકતમાં એ પંથ તો છે જ નહીં, સનાતન ધર્મમાં જ છે. સનાતન પંથ એટલે ચાલવું. રાઈટ, બિલકુલ રાઈટ. પણ પંથ પૂરો જ નથી થતો, લોકોનો હાયલા જ રાખે છે. હવે સંતોની જે છે ને મંજિલ છે, શું છે? બરાબર છે, બરાબર છે. કઈ મંજિલે જઈને બેસી જાય એટલે હાલવાનું બંધ થઈ ગયું. હા, બરાબર છે. એટલે પંથ વિના, પાવ વિનાનો પંથ કાપવાનો છે. બરાબર. પંથ વિના ચાલવું. હા, પંથ વિના, પાવ વિના પંથ કાપવાનો. પંથ વિના ચાલવું, પૃથ્વી વિના પાવ ધરવો. એ વસ્તુ અખા બાપાની છે. હું જે કઉ છું ને એ પાવ વિના પંથ કાપવાનો છે. બરાબર છે, બરાબર. પગ વિના પંથ કાપવો. બરાબર. પગ વિના પંથ, પગ વિના પંથ ચાલવું. બરાબર છે, બરાબર છે. અને પાંખ વિનાનું ઉડવું. બરાબર છે. એટલે રવિ સાહેબે કીધું હમ પંછી પરદેશી સાધુ આ દેશ કા નહીં, આ દેશ કા જીવો બાજી તો પલ પલ મેં પલટા હે. એટલે મને વાર નામ ભૂલાઈ જાય. મફતલાલ સાહેબ. હા, બોલો. આપણે પંથ ને ઓળખવો છે, ધર્મ ને ઓળખવો છે. પંથ ને ઓળખવો પડે, ધર્મ ને ઓળખવો પડે, સુરતા ને ઓળખવી પડે. પણ બધાય ને ઓળખતા રહેવું તો ઓળખવા વાળો વિયો જાય એનું શું કહીશું? જાણ્યા વગર તો જવાય જ કેવી રીતે? હા, તો હું જાણવાનું છે વિશ્વની અંદર. તમારી કોઈ પકડ નથી અમારી પાસે. માત્ર માં માત્ર સંત નો મત માંગ્યું છે મેં. કોઈ તમને એવું નથી કે આવા પ્રશ્નો આમ કેમ વાતો કરીને તમને કઈ અમારા દાસ બનાવી દેવા કે આમ કરવું, નહીં. એ વાત નથી. બાકી બધા સંતોનો જે મત છે એ મત ઉપર આપણે જવાનું. બરાબર છે, બરાબર. સંત મતે ચલાય, મન મતે ના ચલાય. હા. અને અન્ય એક વ્યક્તિ એવા છે, મને ગોરા ભગત ની જેમ અહંકાર નથી આવડતો, પણ આ તો કહેવામાં આવ્યું છે કે ભાઈ અમારો જે રાહ, અમારો જે રસ્તો એ કેવો છે કે અમે ગુરુને ઓળખાવા માટે વાતો કરીએ છીએ, ગુરુ થવા માટે નથી કરતા. તમને કેવી વાત કરું છું? બરાબર છે, બરાબર છે. હા, કારણ કે ઘણા ગુરુ થવા માટે સિક્કો જમાવવા માટેના પ્રવચનો આપે. હા, બરાબર છે. અને ગોવિંદ ભગત છે ને, એ બિચારામાં અહંકાર નથી. એ સારા વ્યક્તિ છે. ગોવિંદ ભગત બહુ બેસ્ટ વ્યક્તિ છે, ગોરા ભગત. અને અત્યારે રાજા ભાગે શું છે કે ગુરુનો સિક્કો જમાવીને આ ચેલ્યું ચેલા બનાવવાનું, પૈસા હડપવાય, વિશેષમાં બીજું કાંઈ નથી. ને આપણે કોઈ ગુરુ થવા માંગતા નથી. સીતારામ બાપુ. હા, હા. મારી તો એક જ ધારા એવી ગુરુ મહારાજે બંધાવી દીધી છે કે કોઈ પણ વ્યક્તિ બોલતો હોય તો એને એની રીતે એને ઠીક છે, બાકી તારે જોતું હોય તું લઈ લીધું. બરાબર. અરે સીતારામ આપડે મફતલાલ બાપુ ક્યાં ગામ રહે છે? સુરત.
સુરતમાં કઈ બાજુ? સુરત ઉધનાની આગળ ભેસ્તાન. હે? ઉધનાની આગળ ભેસ્તાન. ભેસ્તાન, હા હા હા. એ વિસ્તાર તો આખું જાણીતું છે. હવે તમે ભેસ્તાનની માર્કેટમાં આવ્યા હો, પછી ત્યાં બકાલાની લારી ઊભી હોય, કપડાઓ વાળાની દુકાનો હોય, સોના ચાંદીની દુકાનો હોય, હર કોઈ દુકાન હોય ને. હા હા. પછી તમે ઘરેથી હું લેવા નીકળ્યા છો તો તમારે યાદ રાખવાનું કે માર્કેટ વાળા યાદ રાખે? તો આપણે પોતાને યાદ રાખવાનું. હવે આપણે માર્કેટ વાળા પણ યાદ રખાવા દઈએ આપણે હું લેવા આવ્યા છીએ. પોતાને યાદ રાખવાનું તો. હે? હવે આને હું પોતાનો પુણ્ય કહું છું કે ખુદે તમે હું લેવા નીકળ્યા છો એ તમારું પુણ્ય છે. બરાબર. પછી ગૌદાન દો કે અન્નદાન દો કે વસ્ત્રદાન દો, કન્યાદાન દો, એ બધું દાન થાય પણ પુણ્ય કઈક વસ્તુ અલગ છે. છે ને? એટલે આપણે હું લેવા નીકળ્યા છે એ દાણો સાબિત આપણે રાખવાનો છે. તો મહાપુરુષોએ ભલામણ કરી તો આપે છો આ તમરા માલે ખબરવી નાખો તો જો શું કહે છે. હવે એવું તો કે છે તું આતમ રામ છો. હા. આપે આતમરામ, આપે આતમરામ, તો તું ક્યાં ગોતવા નીકળો છો? હા, તું પોતે આપે જ આતમરામ છો તો પછી તું કોને ગોતી રહ્યો છો? તું જ છો. હવે મફતલાલ આની સાબિતી વિનાની જેટલી કથણી બકણી કરીને બધી ખોટી વાતો છે. બિલકુલ રાઈટ, બિલકુલ રાઈટ, હે? બિલકુલ રાઈટ. માર્કેટ ની અંદર મફતલાલ નીકળ્યા હોય ને કોઈ કંદોઈની દુકાન હોય, સારા પેડા ને લાડવા ને એવું બધું આખી દુકાન ઠઠારો ભરી હોય. ખાવાની તો ઈચ્છા છે પણ ખિસ્સામાં હાથ નાખી તો હું અરવું નીકળતું જે પેડા કામ ના હું. હે? કાંઈ નથી ભાઈ, કોરો ધાકળ. તો ખાલી પેંડા નામ લીધે સ્વાદ આવી જાય. પેંડા પેંડા કરે ભૂખ મટી જાય. હે? એટલે આવા સીતારામ બાપુ જેવા સાસા સંતોના સત્સંગની જરૂર છે, એના સાનિધ્યની જરૂર છે, અને એના શબ્દોના રસપાન સિવાય આપણી તરસ બુજાવી નથી. બરાબર. આટલો બધો હોદો ન આપો મારા જેવા ગાંડા ગમાર ગધેડા ને બાપા. આ જગત ની અંદર સંતો જેટલા છે એટલા ગાંડા જ હતા, કોઈ હાજા નતા. આટલે ઊંચા ન ચડાવો મને. જો ભાઈ આ ગાંડા ની વણઝારી નો કેતા ના આવે પાર. કનો ગાંડો, પીકો ગાંડો, સદનો કસાય ગાંડો, ગાંડો રોહિદાસ. જો ભાઈ આ ગાંડા ની વણઝારી નો કેતા ના આવે પાર. એટલે ગાંડા ત્યાં પણ કઈ રીતે લુગડા બુગડા ફાડી નગન થઈને નહોતા રખડતા. બરાબર. ગાંડા સદગુરુના વસનની નહીં થયા થાય. બરાબર. બધા વસન વસન કી નીંદે વચન એરિયો ઓળખાય, જે વસન થી આરંભ રહે છે ગુરુજી એ વચન થી બદલાય. તો મફતલાલ બાપુ આ જગત ની અંદર શબ્દના ઢગલે ઢગલા પીડ્યા છે. બરાબર. બરાબર. ગીતા, રામાયણ, મહાભારત, શિવ પુરાણ, કબીર બીજક, કબીર મંસૂર, ભજનાવલીઓ એટલી, વેદો એટલા. બરાબર. ઢગલા તમે આખું સમદર બુરો તો આપણા ભારતના શાસ્ત્રો પુરાણો વધે એટલા છે. બરાબર, બરાબર. પણ ક્યાં અક્ષર અને ક્યાં શબ્દ થી આપને મુક્તિ મળે એવું સદગુરુ કબીર સાહેબ આપને કહે છે કે એક સદગુરુ દેવ કા તાકા અનંત વિચાર થાકે મુનિજન પંડિતા તાકો વેદ પામે ના પાર. તો એ શબ્દ વિશે કયો મફતલાલ બાપુ. આજે તમે મોટા સંત નીતિન સાહેબ ના શિષ્ય છો ને અમારે કઈ બહુ ભલામણ કરવી બહુ બરોબર ના કહેવાય. ખરેખર આ વાત તમારે કરવી જોઈએ. શબ્દ શબ્દ સબ કોઈ કહે, હા, वो तो शब्द विदे जीव्या पर आवे नहीं. कबीर साहब ની વાણી છે, જીવ્યા પર આવે નહીં, નિરખ પરખ કર લે. બરાબર. તો જેટલું જીભ્યા ઉપર ના આવતું તો લખવામાં કઈ રીતે આવતું છે કે આપણે એમાં સોંપી ગયા છીએ સાચું ભજનમાં. આ બોલવામાં લખવામાં આવતું નથી તો ઓળખાવશો કેવી રીતે? એમ 52 અક્ષરથી બોલવા લખવામાં આવતું નથી તો માણસો 52 અક્ષરી શબ્દો કથણી બકણી કરીને આત્માને ઓળખાવે છે. હવે કેમ માની લેવું?
એમ તો ના ઓળખાય ને, એ તો ભીતરમાં જવું પડે ને. હા આ તો અત્યારે માણસો વાતો કરીને ઓળખાવે છે. લ્યો 52 અક્ષરમાં તો છે ને, 52 થી 12 છે, એને તમે ઓળખાવશો કઈ રીતે? તારો મૂંગો ગુંગો બધા સમજી જાય એવી વાત છે. બોલો બાપુ, બોલો. અક્ષર આદના અક્ષરાતીત ઓળખાય છે. બરાબર. અક્ષર છે ને, જો હું તમને કહું કે કોઈ સુરત ની અંદર અમે આવ્યા હોય સીતારામ બાપુ નું, અને તમારું ઘર જોયું નથી, હા. પછી તમે જે કઈ વિસ્તારમાં રહેતા હોય, જે સોસાયટીમાં રહેતા હોય, પછી ઘણા રોડ સુરત ની અંદર હોય, પણ અમારે જે સોસાયટીમાં આવવું છે ને, એ રોડ જ પકડવો પડે અમારે. લોકેશન પકડવું પડે. બરાબર ને? પછી ત્યાં તમારે તમારી જે સોસાયટી આવતી મેન હાઈવે રોડ ઉપરથી ત્યાં એરો મારેલો હોય કે ભાઈ આ ઉધના તરફ કે આ ફલાણા તરફ કે એમ મારેલો હોય ને. હવે અમે ઈ અક્ષર ઈશારો થઈ ગયો. અક્ષર રહ્યો ને ઈશારો છે. શું છે કે ઉધના એવું લખ્યું છે, પણ આ ઉધના અમારે કઈ છે મફતલાલ બાપુ નું ઘર કઈ યારા હેઠે ન હોય, એ આગળ હાલવું પડે કઈ. બરાબર. હાલવું પડે કે નહીં? યારો દોરેલો હોય ત્યાં મફતલાલ બાપુ નું ઘર હોય ના હોય ને? ના હોય. આગળ જો અમારે જે યારો જે બાજુ દોરેલો છે, આમ ઈશારો દોરેલો છે, એ બાજુ અમારે હાલવું પડે. બરાબર, ખરી વાત. હાલ્યા પછી કોઈ તમારી બાજુના આડોશી પાડોશી કે રહેતા હોય કે જે કઈ તમને ઓળખાણ પારખાણ દાદા વર્ષોથી રહેતા હોય એટલે હોય, બરાબર? તો અમારે એમ પૂછવું પડે ભાઈ મફતલાલભાઈ નું ઘર ક્યાં? ખરી વાત. એટલે સીતારામ બાપુ જેવા મળે કે જો સામે ઓલું લીલી ડેલી રહી એની લીલી ડેલી સામા જોઈને ઉભા રહી એમ આ રહ્યું ઘર. હવે મફતલાલ બાપુ નું ઘર તો આ રહ્યું. હવે મફતલાલ બાપુ તોય નો ભેગા થાય. ડેલી ઉપર છેટેથી ડેલી દર્શન કરે મફતલાલ બાપુ દર્શન થાય ના થાય. ઘણા જ્ઞાનમાન ઘણા ધ્યાનમાન ઉભા રહી ગયા છે ડેલીઓ પકડી. એટલે ખખડાય ને સામો અવાજ આવે ને ઈ બાપુ મફતલાલ છે. બરાબર. આ અવાજ એક ને બીજ બાર પૂરી કળા તારી પૂનમ પતિ ઝીણો સરોદા વાગે સુનમન ગળહડ નો બચી આગળ. આ ચિત્રકૂટ પર સમર ઢોળાવું અલખ ઉતારું હું તારી આરતી. હું કીધું એટલે અમે બીજાનો હથવારો ન જોઈ લ્યો. બરાબર. બરાબર. પછી હું તેને મળી જાય, હું તું અને તે ત્રણેય મટી જાય, એ બાપા પરમધામ છે. વાહ. હુંય નહીં તુંય નહીં તે. હા, હું તું અને તે ત્રણેય મટી જવું જોઈ. હું કેતા જે મનનો ભાગ વધે છે, તું કેતા ઈશ્વર એટલે પ્રાણ તત્વ નો ભાગ વધે છે, તે કેતા આત્મા. આ ત્રણેય જયારે મિલન થઈ જાય ત્યારે કઈક દ્રશ્ય અલગ ઉભું થાય એવું છે. ત્યારે પરમાત્મ સ્વરૂપ પ્રગટ થાય. વાહ. હે વાહ. એટલે શબ્દ બહુ આંતરા સાર શબ્દ શબ્દ મટી જાય ને સાહેબ. હે શબ્દ મટી જાય ને ભાઈ. હા શબ્દ જો હવે તમને એનું એક દ્રષ્ટાંત બતાવું. અમારી કાઠિયાવાડી ભાષાની અંદર દાદા સિદ્ધાંતો અને દ્રષ્ટાંત ઉપર જ્ઞાન હાલતું હોય છે. ખરી વાત. કઈ અક્ષર જ્ઞાની ન હોય, આને તો દ્રષ્ટાંત ઉપર સમજાવું તો સમજી શકાય. હવે તમને મફતલાલભાઈ એક કહું, તમારી તમને ઓળખાણ થઈની સાબિતી હું આ જગત ની અંદર બહુ બેસ્ટ વાત કરી. કઈ નિશાન હોય કે ન હોય? બહુ બેસ્ટ વાત કરી. તમને આત્માની ઓળખાણ થઈ ગઈ એની સાબિતી શું? બેસ્ટ વાત. બરાબર. આના કઈ નિશાન પડવા જોઈએ કે નહીં? બરાબર. પડવા તો જોઈએ. આપણા ઘરે આપણી દીકરી હોય યા તો આપણી કુંવારી બેન હોય, શાદી એની ગમે ત્યાં શાદી થઈ પછી 4-6 મહિના વર્ષ દીઠ થાય એટલે આમ ઉપરથી ભાળી શકીએ કે નહીં આપણે?
આના લગ્ન છે એની સાબિતી કઈક ફળ તો લાગતા હોવા જોઈએ કે નહીં? લાગે હે લાગે. તો હું એ કઉ છું ભાઈ આપણે ખરેખર આપણા સ્વરૂપની ખ્યાતિ ઓળખાણ થઈ એની સાબિતી હું વાતથી નથી પતેવું મફતલાલ બાપુ. હા હા, કોઈ પણ બીજક આપણે જમીનની અંદર વાવી બીજવાઈ બરાબર. પછી પેલા કોટો નીકળે ને ઈ સફેદ નીકળે. કેવો? એ સફેદ છે ને પાણીનું ભાગ છે એટલે સફેદ રૂપ બતાવ્યું પેલા સીતારામ બાપુ. બરાબર પછી બીજો ભાગ આવે છે ને પવનનું પ્રસ્થ થાય છે એટલે પાન લીલા થાય છે. બરાબર થાય છે ને? હા બરાબર. પછી અમુક લીલા પાન મટતા 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 એનો જયારે અવકાશ નું કલર પકડે ને ત્યારે શ્યામ થાય છે. બરાબર થાય ને? મૂળ બીજક જયારે વવાય ને ત્યારે પૃથ્વીનો કલર પીળો છે ને એ પીળાશ પકડે છે. બરાબર. પછી સફેદ કલર પકડાય છે પાણી છે. હા, પછી લીલો કલર પકડાય છે વાયુ છે. લાલ કલર પકડાય અગ્નિનો. વાહ બરાબર. તો છેલ્લે વાદળી કલર પકડાય છે એ આકાશ તત્વ છે. બરાબર હા, છેલ્લો તત્વ વધે છે ને એ જ અવકાશ તત્વ છે. બરાબર બરાબર. અને ઉત્પત્તિ પછી એમાંથી થઈ છે આ ચારેય તત્વોની. હા બરાબર. બરાબર. હવે એના એ તત્વ આપણે મફતલાલ બાપુને દાનમાં પરમાત્મા આપ્યા. બરાબર. આ કઈ ઈ પોતે નથી લઈ આવ્યા, એને પરમાત્મા દાનમાં આપેલા છે. બરાબર છે ને? તમને મને કઈ તમને એક ને નહીં આખા વિશ્વને પીડીથી કુદર સુધી. હવે આ જે તત્વોનો રદ કરતા જે બાદ કરતા એ તમે કોણ છો એની ઓળખાણ અમને કરાવો ને એટલે તમારો જય હો ને નીતિન સાહેબ નો જય હો. મને પ્રશ્ન બહુ રસ નથી. આ તો અંતરની ઊંડાણ ની કોઈ ભેદ હોય એને ભણાય. આ ચિત્તની વૃત્તિ સાંભળા એને સોરે ન શીતરાય. બરાબર હે આ સોરે છેવટે વાતું નથી તો મળ્યા હોય એને મળશે. બરાબર. ત્યાં તો આપણે વાત જોઈ હતી કે પેલા કટ ભક્તિ અધૂરી રહી ગઈ ને તો આ વખતે મળે આત્મા પરમાત્મા ભગવાન ન મળે. એટલા વાર જોયા કે હિતેર અવતાર સુધી આ મળ્યા છે ને એમાંથી કઈક મળશે. આ તમારું મારું મિલન થયો, આપણે જે કઈ મળી ગયા છે ને એ આપણું સ્વરૂપ જ હતું, પણ આપને કઈક બીજું અલગ દેખાતું હતું. તેના અંગૂઠા જોઈને શરણામ હતું લેતા. હે એટલે પ્રાચ્યુ ને સોરો અમારા મેઘજી બાપુ હોત તો એને કહેતા જે હું કે નકરા ગુરુ ના વખાણ કરી આપણું કઈ વેડશે નહીં. કારણ કે ગુરુની એક ડાલ પર દો પંછી બેઠા, એક ગુરુ બીજા પેલા ને જળ સુન સુન ખાઈ ગુરુ નિરંજન ફરે અકેલા. વાહ. ગુરુ ના ચેલા એક જ ડાળ ઉપર દો પંછી બેઠા. તો ગુરુ પાસે જે વાત હતી ને એના ગુરુ પાસે આવી હતી, એના ગુરુ પાસે આવી હતી, અને તમારી મારી પાસે ગુરુ પાસે જ આવી છે. એટલે એક જ ડાળ ઉપર બધા બેઠા છે. બરાબર. બરાબર. કોઈનું ઘરનું નથી. હા, એની માટે મેં એક ઓલી વખતે સિદ્ધાંત બતાવ્યો હતો કે ભાઈ એક સીતારામ બાપુ જેવા સાધુ હતા, મારી જેવો એક કોરે કાંઈક શીખે એની પર સમજવા ગયો. ઘર બાર હાવ કાસા પોસા પડી જાય એવા, ઘરમાં ગોદડું નહીં, ઘરને કરનારી નહીં, બાળ બસા નહીં, કુટુંબ કબીલા નહીં, અને દારૂ નો ધંધો કરે મજા કરે, બીજું કઈ વસ્તુ નહીં. એટલે મફતલાલભાઈ એને કોઈ તમારી જેવા સાધકોએ કીધું કે ભાઈ તમે કાવડા બે કાયમ ક્યાં જાવ? તો ભાઈ અમારા ગુરુ આવ્યા છે ને અમે સત્સંગ સાંભળવા જાય. તો કે ભાઈ સત્સંગમાં શું હોય? તો તારી પાવડા ધંધા રે ને એવા ન હોય. એમાં દારૂ પાડવાના ને ખોટા બોલવાના ના તે એવું કઈ એમાં ન આવે. તો એ તો બસ ત્યાં જઈને આપણે એટલે આપણે આનંદ થયા કરે ને આપણે બીજું કઈ કરવા જેવું જ નથી.
તો પેલા ભાઈ તો મને લઈ જાવ ને તો કાંઈ એટલે બે દિવસ ગયો ને મફતલાલ ભાઈ એટલે આને ઈચ્છા થઈ કે એટલે આમાં તો ઘેરા જેવું તો છે જાણવું. હલો. હા હા એટલે ઓલા બે વ્યક્તિઓ તેડી ગયા તો એને કીધું સીતારામ બાપુ બરાબર. પેલા ભાઈ તમે એ બાપુ બોલતા હતા એટલે બધું સમજતા હતા ને વાહ બાપા વાહ ને વાહ બાપુ વાહ કરતા હતા. મને જેમાં કઈ ટપો પડતો નતો. તો આ તમે કેમ સમજો છો ને હું કેમ સમજતો નથી? તો પેલા ભાઈ બાપુ પાસે નામ વચન લેવું પડે ત્યાર પછી આ તને શબ્દો સમજાય ત્યાં સુધી ન સમજાય. એ પછી એ સમજાય ને ત્યાં પછી તું હોકારા મળે આપવા. તો મને તો બાપુ પણ ઉપદેશ લેવડાવવો કાંઈ વાંધો નહીં. એટલે ત્રીજે દિવસે ઓલા બે વ્યક્તિએ વાત કરી બાપુ બોલો કાલે આવ્યો હતો ને ભાઈ એનો ઉપદેશ દેવાનો છે. તો બાપુને તો ઓલી ચૂંટણીમાં મત ઘટતા હતા રાજ પાડી દીધી સીધી. કારણ કે ગુરુ થવા નીકળે નીકળે જોતા જાણતા નથી જ કઈ. તો પાકી વાત સીતારામ બાપુ બરાબર. સંતોએ કીધું જોઈ જોઈ ઓળીએ જાય તો દુબાવી ના પડે ની પાછી. વાહ. હે અચ્છા આને કઈ જોયું નહીં તો લેતા આવજો આપણે કાલે એને ઉપદેશ દઈ દઈએ. એટલે આ તો ગયો પણ કઈ 5 રૂપિયો મોઢા મૂકવાની બાપુ હારું હું લેતો છે. એટલે રાત આખી સત્સંગ ઉપદેશ આલ્યો. ઉપદેશ પૂરો થયો ને સીતારામ બાપુ હા હા એટલે ગુરુએ સામું આવીને કીધું કે લા ભાઈ તો કહું તને મેં અમૂલક વસ્તુ આપી કરોડો રૂપિયા જતા વસ્તુ ન મળે એ તને મેં નામદાન આપ્યું તો તારે મને હું તારો ગુરુ છું તો કા તારે મને કઈક દક્ષિણા દેવું જોઈએ. ઓલા ખિસ્સા માથ નાખ્યા ધોરવા નીકળ્યા. વિચાર કર્યું કાંઈ મારી પાસે મકાન નથી કોઈ મિલકત નથી કાંઈ નથી મારા બાપુને દેવું હું. મન ધારણ કરીને બે જણ વિચાર એક આવ્યો કે આ ભારત આખું જઈ જની ભાઈ. એ બાપુને કીધું મફતલાલ બાપુ ગુરુ મહારાજ ને કીધું મહારાજ તો કે બોલ બેઠા તો કે દક્ષિણામાં હું દઉં તમને તો કે હા તો બાપુ આખું ભારત તમારું જાઓ. તારા બાપુ થઈ આપણો જ ખરા. ગુરુ છે ભારત તારા બાપ નો છે કે ઉપદેશ હું તારા બાપ નો છે. લે પતી ગયું. તું ક્યાંથી લઈને આવ્યો એમ? તે શું કિંમત ચૂકવી હતી કે રાજપાટ હતા દઈ દીધા હતા હરિચંદ્રન જન્મી. તો કે ના ના તો તું કોરો હું કોરો. એટલે કહેવાનો ભાવાર્થ કે ગુરુ થતા પહેલા આપણી કક્ષાની પ્રાપ્તિ કરવી જોઈએ કે આપણે આમાંથી શું થયું છે શું છોડ્યું છે શું નથી છોડ્યું. એક બાળક હતું ને બહુ ગળ ખાતું પેલા બધા જાતા હતા બાપુ પણ જોવડાવતા હતા. બેન ને એમ થયું કે આ છોકરાનો હું જોવડાવી દઉં ગળ કોને બહુ ખાય છે. એટલે બાપુ બેન છોકરાને લઈને ગઈ. બાપુ આને છેલ્લે વારો બેટા બોલ તારે તો બાપુ છોકરો ગોળ બહુ ખાય છે તો તું કાંઈ લાવી જઈએ તું કાંઈ લાવી જઈએ. બેન કે કાંઈ વાંધો નહીં કાંઈ કઈક મંત્ર બંત્ર બીજું વાર રહી છે બાપુ ના નોખા કઈ નો ગોળ ખાય મંત્ર કઈક આવતા છે. બીજે દિવસે બેન ગઈ લઈ તો બોલ બેન હું હતું તો બાપુ ગોળ બહુ થાય. છોકરાને માથા હાથ મૂકીને બેટા ગોળ ન ખાતો તો બાપુ એટલામાં તો મને આજે 2 દી ધક્કા કરે. કાલે કહી દીધું હોત તો કાલે બેટા હું ખાતો હતો. હું બંધ કરું તો તને તારા છોકરાને કહું ને ત્યાં સુધી મારે કેમ થયું. બરાબર. પોતે છોડ્યું નથી અને બીજાને છોડાવવા નીકળાશ. કહેવાનો ભાવાર્થ સંતોનો આ છે કે તું આપે છો આત્મ રાંતમાં કઈ રીતે છો
બરાબર. ખરેખર આત્મરામ જેવો બની ગયો છો કે જગતની લોક મર્યાદામાં જીવશો કઈક હમપણામાં જીવશો? બરાબર. હા, ખરી વાત કરે. એટલે જયારે અમારા જુનાગઢના ગિરનાર પર્વત ઉપર છે ને મફતલાલ બાપુ 9,999 પગથિયા છે. કેટલા? અને છેલ્લી તો છે ગુરુ દત્તાત્રેય છે. બરાબર. છે ને? તો ગુરુ દત્તાત્રેય આવી રીતે સીતારામ બાપુની જેમ ગામડે ગામડે જ્ઞાન પ્રવચનો આપતા, માણસને આ મોહ માયામાંથી મુક્ત કરવા જ્ઞાન પ્રવચન કરતા. સીતારામ બાપુ નું આખું જીવન થઈ જતું રહ્યું. તો મારે ત્યાં જ કહેવાય ને, તમે તો સુરત બહાર નીકળતા નથી, શું કેવું? ના હું ગિરનાર તો ચડેલો એક વાર 10 વર્ષની ઉંમરે. હવે આ વાત તો સાંભળો, ભલે ની તો ફોટામાં જોઈ લેજો મોબાઈલ. એટલે ગુરુ દત્તાત્રેય ગામડે ગામડે આવું જ્ઞાન પ્રવચનો આપતા, આમાંથી બધાને મોહમાયામાંથી મુક્ત કરવાના જ્ઞાન પ્રવચનો આપતા. જ્યાં ગામમાં જ્ઞાન સત્સંગ ને પ્રવચન પૂરું થાય ને ત્યાં તો 2-4 જણા આવે, બાપુ મારે શેર માટીની ખોટ છે, કોઈ છે, કોઈ કે બાપુ અમે આર્થિક રીતે બહુ નબળાઈ છે, ખાવા ધાન નથી. ઘણા કે બાપુ મને ઓલું નડે છે ને ઓલું નડે છે. ગુરુ દત્તાત્રેય વિચાર કરે, મારે આડે આટલી આખી રાત મેં મહેનત છે, એક શબ્દ આવડાવી લીધો નહીં. આ તો હતા ત્યાં ઉભા રહ્યા, કા અમારે નથી ને આ નથી, એને કેમ હું કોથળા ભરીને આવ્યો. હલતા 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 બીજા કોઈ સાધુ મળ્યા, ન્યાય ગુરુ દત્તાત્રેય ને ઓળખાય છે કે તો પગમાં પડી ગયા, પાદરમાં નીકળ્યા. એ બાપુ કે અમારે 20 વર્ષ ત્યાં લગ્ન થયા, શેર માટીની ખોટ છે, કૃપા કરો. ગુરુ દત્તાત્રેય કે ભલા માણા, મારે 5 છોકરા જેવા હોત તો હું પરણી તમે જેમ મજા ન કરતો હોત. આના વિચારોમાં હાલતા હાલતા કોઈ સાધુ બીજા મળ્યા ગુરુ દત્તાત્રેય ને, તો કે અલખ નિરંજન કરીને ઉભા રહ્યા. ઘડીક જ્ઞાન પ્રવચન કર્યું તો કે મહારાજ તમે તો દત્તાત્રેય નો અવતાર છો, અમે તો તમારી આગળ શું વાતું કરીએ છીએ. એટલે ભાઈ તો કે મને આવડા આટી દે છે, એનું શું કરવું છે આ જગત ના લોકો, તો કા શું થાય? તો કે આને હું એવડી જબર વાતું કરું છું, હાવ નિર્બંધ કરાવી નાખું છું, અને હાલતો પાછા પગ પકડે, કાં કે છોકરા દો, કાં કે ધન દો, કોઈ કે દોલત દો. હવે આવું બધું મારી પાસે હોય તો હું પગપાળા રખડતો હોઉં. હવે શું કરવું? આવડા મને મુકતા નથી, જ્યાં જાવ ત્યાં ધન દોલત ના દીકરા માગે, હવે ક્યાં જાવ? મહારાજ માગે. તો ભગવાન તમે એક કામ કરો, તમે છે ને ગિરનાર ની ઉપલી ટોચે ચડી જાવ, ત્યાં કોઈ તમને ગોતવા નહીં આવે. ગુરુ દત્તાત્રેય ગિરનાર ની 9,999 પગથિયા છોડી અને ટોચે ચડી ગયા. તો આવડે એને પથ્થરના પગથિયા બનાવી વળી ત્યાં ગોતતા ગોતતા ન્યાય ભૂગા પેલા પથ્થર ને લાહા કરીને કે કાચ દેવા ન્યાય ભૂગી ગયા. હા, અને ન્યાય ધન દોલત ના દીકરા મળ્યા માગવા. ગુરુ દત્તાત્રેય વિચારમાં 2000 મળ્યા. આ ભારતનું ઊંચામાં ઊંચું શિખર ન્યા ચડીને બેઠો તો અહીંયા હારા હક લેવા જતા. વળી કે મસંદરનાથ જેવા કોઈ મળ્યા છે સંત, અને એને પૂછ્યું કે ભાઈ, એક સાધુએ મને કીધું આવડા હક નહોતા લેતા, એટલે હું ઊંચામાં ઊંચી ટ્રોસ ગિરનાર પર્વત ની ન્યા ચડ્યો, તો આવડા ગુઠણિયા ભરાય ન્યા ચડ્યા, હવે અહીંથી ક્યાં જવું મારે? તો ભગવાન હવે એક કામ કરો, તો હું તો હવે છે ને આના આ બધા ભીતરમાં કરી જાવ, એ બળ બહાર ગોતતા.
આ તેજસના ભગવાન ભીતરમાં કરી ગયા છે ને આપણે બહાર ફાફા મારીએ. હજી હાથ આવતો નથી. હા. હે? ગણાય કે નામ રૂપ ની ઉપરનો ભગવાન થયેલા નામ રૂપમાં ગુણમાં એને લઈ અન છે. બરાબર બરાબર બરાબર. બરાબર. નામ રૂપ ગુણ આ જે ત્રણ માતા ગુરુ દત્તાત્રેયના છે. હા હા. જેમ બ્રહ્મા વિષ્ણુ મહેશ જો છો ગુરુ દત્તાત્રેયના ત્રણ મસ્તક છે ને, એટલે ત્રણ મસ્તક તમારે ને મારે છે. અને આપણે એ મસ્તક ને કાચી નાખ્યા છે ને એટલે પાછા પેલા શંકર જેવો કોઈક મળે ને ચોટાડે જ થાય. કે આપણે ગુણ નું હજી સ્થાન મળ્યું નથી, ઠેકાણું નથી. કે આપણામાં જે કઈ અવગુણો છે એના અનુસંધાને આપણે ગુરુ શરણે ગયા હતા. ગુરુ નો અર્થ પેલો અક્ષર ગુ એટલે ગુણ પ્રાપ્ત કરવા. બરાબર. ગુરુ નામ પ્રકાશ, તમારામાં બુધાયેલો પ્રકાશ છે એને જાગૃત કરો. બરાબર. અંધકારમાં પ્રકાશમાં આવી જાઓ. ગુ નામ અંધારું, રૂ નામ પ્રકાશ. આ ગુ અને રૂ અંધકાર માંથી પ્રકાશમાં લાવે એને સદગુરુ ભેટા કહેવામાં આવે. વાહ ભાઈ વાહ. ગુરુ શબ્દમાં ગુરુ શિષ્ય બે આવી જાય. હા, કારણ કે ગુરુ તો ગામડે ગામડે મફતલાલ છે. ભારતના ગુરુ બધા ભેગા કરો ને તો દરિયા ગુરુ ને તો વધે એટલા છે. સદગુરુ ગરોડે ક્યાંક છે. વાહ ભાઈ વાહ. હે? બરાબર. હા, એટલે ખાસા સદગુરુના શરણ અને આપણે સંત ફાવે એને કહી દઈએ છીએ. એક સાચું શાખા આવડી જાય ને બહુ ભાષણો મળે કરો તો એને મોટો સંત કહી દે. ખરી વાત. સંત કોને કહેવાય કે ભાઈ સર્વે વાસના નો અંત એનું નામ સંત. વાહ. સંતની માથે શિંગડા હોય નહીં. એ ભલે જીન્સ નો પેન્ટ પહેરી ટી શર્ટ પહેરી ઇન્સર્ટ મારીને રખડતો હોય પણ એની વાસનામાં દુર્ગંધ ના આવી જઈ જાય. બરાબર બરાબર. એનું ભીતર સાફ હોવું જોઈએ. હવે ભીતર શૂન્ય અવકાશ થઈ જાય એટલે સ ની માથે મીંડું લાગી જાય એટલે સંત થાય. બરાબર. એટલે કોઈ તત્વમાં તમને ભગવાનની પ્રાપ્તિ ભગવાનના ઈશારા તત્વમાં ન કરે. તત્વ રહિત જે પરમાત્મા રમી રહ્યો છે એનો ઈશારો કરે એનું નામ સંત કહેવાય. બરાબર. તત્વ છે તો માથે મીંડું લાગે ને એટલે એને સંત થઈ જાય. શું થાય? બરાબર. તત્વ આદિ અનાદિથી છે. એટલે આ રીતે તમારા સ્વરૂપને ઓળખવાનો છે. અને આવા મહાપુરુષોના સંગમાં રહી જયારે આપણે કોઈ પણ ખોદકામ કરતા હોય ને જમીનમાં, મફતલાલ બાપુ બરાબર, ત્યારે આપણે ધૂળ જ ઉડે, બીજું કઈ ઉડે નહીં. લાકડા કાપતા ને તો લાકડાની જાણી ઉડે. બરાબર. લોઢું કાપતા લોઢાની જાણી ઉડે. ઉડે ને? ઉડે ઉડે. અને જો કડિયા કામ કરતા ને તો સિમેન્ટ ની રજ ઉડે. ઉડે. એમ જેના સાનિધ્યમાં હોય ને એની રજ નો ઉડે તો ઉજાગરા ખોટાઈ નથી. બરાબર બરાબર. હે? ખરી વાત. એટલે સંત મિલન કો જાઈએ તજીએ મોહમ્મદ અભિમાન, રૂજુ પાવ આગે ધરીએ કોટિક યજ્ઞ સમાન. વાહ કરશન બાપા વાહ. કોટિક યજ્ઞ નું ફળ તમને હવન હોમ ને યજ્ઞમાં ન મળે જેટલું સંતના શરણમાં છે. ડગલે ડગલે મળે. જીવ જીવ પાવ આગે ધરો. હા, ડગલે ડગલે 1 કરોડ યજ્ઞનું પુણ્ય પ્રાપ્ત થતું જાય છે. સંત હાચા જોઈએ. સંત આચા જોઈ. સંત હાચા જોઈએ. લાઈવ 15 ને આવી જાય અંદર રહેવાનું હાલે. આવા સંતના દર્શનો કરવા કે ખાવા દો દુર્લભ છે. કારણ કે આપણી જે કઈ પારક દ્રષ્ટિ છે એમાં કઈક જરાક ફેરફાર હોય છે. એટલે આપણે સાચા સંતોને ઓળખી ન શકતા હોય. બરાબર. જો તાવ તો ખુદ આપને આવતો જ હોય ને આપને ખબર જ હોય કે બહુ ઠંડી આવે છે એટલે આપણે એમ થાય કે કા મેલેરિયા હોય ને કા ટાઈફોઇડ હોય. બરાબર. પાકું કોણ કરાવે? ડોક્ટર. ટાઈફોઇડ છે મેલેરિયા છે પાકું કોણ કરાવે?
અનુભવી એનો નિષ્ણાત હોય એ કરાવે. બરાબર. બધા જ્ઞાની ને અજ્ઞાની બધા કે છે આત્મા આમાં છે આમાં છે. તો આવડા મફતલાલભાઈ આવડા ડોક્ટરો એ તો હવે લેસર ઓપરેશન આવી ગયા ને કે ટેટ સાચી થી કાપે ને દૂટી લગી કાપી નાખે ક્યાંય ઓલે ભાઈઓ નહીં. હે એટલે જ્યાં ઠેરાવો જારી નહીં સંતો રમતા રામ અમારા. બરાબર. ક્યાંય ઠેરામણું કરીને બેઠું ન રહેવું કે અહીંયા જ રહે છે, મગજમાં રહે છે, પિંડમાં રહે છે, બ્રહ્માંડમાં રહે છે, એવું ક્યાંય ઠેકાણું બાંધીને સોચ્યું ન રહેવું. આ ઘટોઘટમાં રમી રહ્યો છે ને એને એક ભાવથી ઓળખી લ્યો. બરાબર. બસ એનાથી દગા ન કરવા, એનાથી ફટકા ન કરવા, એનાથી ઈર્ષા ન કરવી, એનાથી રોષ ન કરવું. બસ કાલે ઓલા ભાઈ કોક સાથી બોલ્યા કે પંડિત ભાઈ કબીરે માર્યો કાગડો, તાણીને માર્યા દી, પેલા વિંધાણા પીછડા પછી વિંધાણા શરીર. મનના તરંગો ને પેલા બાપુ સ્થિર કરો ને એટલે બધું આપત સ્થિર થતું રહે. બરાબર છે. બરાબર. કાગડો ના મન થાય છે ને જે ઇન્દ્રિયો રહે મનની એ બધા પીછડા છે. બરાબર. વિષય અને ઇન્દ્રિયો એ બધા એના પીછડા છે. તો પીછડા એકે ખૈરા ન હોય તો કાગડો વિંધાઈ ગયા બધા પીછડા લઈને કાગડો તો ઉડી જવાના. પીછડા જ કોઈને વિંધીને બાયણે કાઢી નથી નાખવા, ખેરીને કાઢી નથી નાખવા. શું કરું? બધા વિષય વાસનામાં ભરપૂર હોય અને કે મારો મનરૂપી કાગડો વિંધાઈ ગયો છે કે હું વિંધાણો. એ સીતારામ બાપુ એક એનું દ્રષ્ટાંત છે. હા. ઓલી કોયલ બોલતી હતી ને કોયલ, એટલે બધા વાલી લાગતી હતી, કોઈ કાકરા મારીને ઉડાડતા ન થાય એને. હા. બરાબર. ઓલો કાગડો બોલ્યો ને ખોડા ઉપર ચડીને ત્યાં તો મીડા કાકરા ઘા કરવા ઉડાડવા. કાગડા વિચાર્યું મળ્યા એટલે અને રંગમાં રૂપમાં બે હરખા. અને એવડી બોલતી ત્યાં સુધી કોઈ ઉકારો કર્યો નહીં, બધાને મજા આવતી હતી ને સાંભળતા હતા. હું બોલ્યો તો મીડા પાણા ને કાકરા મારવા. એટલે હાલે આ શું કઠણાઈ છે? કઈ વાંધો નહીં કે અમારા ભાઈ જેવા છે કાગડો. વળી ઉડતો ઉડતો ગુડતો ગયો એટલે જંગલમાં મોર બોલતો હતો, કરતો હતો. એટલે લાડો તો પાડોશમાં જે કામ કરતા હતા ને હવે થોડાક દીમાં વરસાદ થઈ જવો જોઈએ, મોરલા બહુ બોલે છે. કાગડાએ આ પણ સાંભળ્યું એટલે કે આની પાસે બધા વાલી લાગે. એ કે પરમાત્મા ઈ તો ઠીક બોલ્યો તો ઠીક, મારી જેવો લાગતો તો કાળો મય, પણ આમાં તે કેવી રીતે રંગ પીરાય છે? પીછડાના કલર અલગ છે. કઈ વાંધો આમે આ કેવો જો સરકાર માન્ય હોય મોરલો લ્યો કે કોઈ કાઠી દરબારું હોય કે મોરલા ઉપર ખોડ ઉપર પતરાના બનાવે ને આના ચિત્ર રાખે. અમારા કાળા કોઈ રાખતા નથી. એ કે આપડે હવારેથી મોરલા બની જઈએ માય જઈએ. એટલે મફતલાલ બાપુ ઓલા મોર કળા કરતો તો ઓલા પીસ ખેર્યા હતા ને પીછડા, એ આના પીછડા મીડ્યો ભરાવવા. બે પાંચ ભરાવી અને ઓલો મોરલો જે ટવકરા કરતો હતો ત્યાં જઈને આવડો મોર મોટો કોક કરે. ઓલા જોયું મળે પીછડા બીછડા અમારા, પણ હાલી અમારી નાયક આવડી કોઈ નહીં. હા, અમારી નાયક ની અમારી ઓલાયત નું તો છે જ નહીં, તો પાકું. એટલે મોર પાસે ગયો ને કાગડા ને પૂછ્યું પેલા તું તો હું મોર છું એમ તો હા ક્યાંનું અમારે ભારત નું કેટલું લાગતું હતું તો કે ના ના હું તો ઓસ્ટ્રેલિયા નો છું. ઓસ્ટ્રેલિયા નો કઈ વાંધો ના, રંગે રૂપે કદાચ ફેરફાર હોય, કદાચ અમારે પેલા બીજા દેશ ના કોઈ કાળા મય આવે ને કોઈ ગોરા આવે ને એમ તમારામાં એવું છે કે વાંધો નહીં દેશમાં, પણ ભાષા તો એક થાય ને કે એક કામ કરી કે તું ટંકો કરજે. હું કાગડા ને શીખું કે કઈ રીતે ડોકી લાંબી કરે છે, દવા જાવો નીકળે.
કાગડો કે નહીં, તમે પેલા તમે તમારી ભારતની ભાષા બોલો ને એ પ્રમાણે હું બોલું. ઈ કે તો કેમ કરવું? તો કા એટલે એને મોરલાએ ડોક લાંબી કરીને ટેવ 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 2-3 વાર કર્યું તો આને એમ કાપને આવડી ગયું. ડોક લાંબી કરીને ટેવ ને બદલે ટ્રાવ ટ્રાવ મળ્યું થવા. મોરલો કે ભાઈ ભાઈ ખાડા અમારી ઓલાયત નું નથી તો અમારી જેવી ભાષા હોય ભાઈ તારી. બરાબર બરાબર, આ જાતિ હોય ત્યાં જાય હો સીતારામ બાપુ. રાઈટ, બિલકુલ રાઈટ. અત્યારે મોરની સભામાં કાગડા મોરના પીછા લગાડીને ઘરે ગયા, પણ બોલે ત્યારે ખબર પડી જાય કે આ મોર નથી, કાગડો છે. હા, એટલે ત્યાંથી ભાગ્યો ગયો કાગડાની નાઈટમાં. પેલા મોરના પીસા ભરાવે તો ઓલા કે તું કોણ છો? તો કે હું કાગડો. તો કે હાલતો હાલ આવા પીસડા અમારી નાઈટમાં હોય. બે બાજુ સ્ત્રીઓ તો નેથી સાસુ મારીને કહી દઉં. એટલે સાહેબ કે છે કાતલ કોરા ભૈયા કાતલ માંથી તેલી કદાય નહીં તો દોય બાત બીગડ જાય. બરાબર. હે કા ભાઈ તેલ કાણામાં આવે તો એટલે તેલ નો ડબ્બો ભરાય એટલે છોકરા કે તેલ ચોખ્ખું ખાય. કા બાપુ કોરા રાખ તો વાવે ને એક કણ વાવે ને 17 કણ થાય. બરાબર પછી અધ કીકરા રાખવા ને હાનિ ના મેળ ના રહી. બરાબર બરાબર. એટલે આવું છે સદગુરુ સાહેબ ની જય. આમાં તો મારે સીતારામ બાપુ ને સાંભળવા જોઈએ. બોલ્યો તો ખરા પેલા, હું હે પેલા બોલ્યો તો ખરા, હે પેલા થોડુંક ન બોલી ગયો હું. હવે વારો ન આવે મને કઈ બીજાને જેમ ન આવડે, સોચું જ રહેવાનું. તમે તો ભજનો ઘણા ગાવો છો, વાંચતા છો, પણ ભજનમાં અલ્પ વિરામ મૂકેલા હોય. હા બરાબર. હોય કે ન હોય? હા, તમે અલ્પ વિરામ મૂકો એમ ને? હા. સારું, તો આપણે જે ખીમદાસ બાપા છે ને, એ રવિદાસ બાપાને પ્રશ્ન કરે છે કે જીરે સંતો ભેદ અગમરા બૂજો, કે જે અગમ ભેદ છે એ બૂજો ખોલો ને અમને સમજાવો. કે कैसे સદગુરુ સમરીએ ક્યું કર લીજીએ નામા, કે કેવી રીતે સદગુરુ પરમાત્માને અમે યાદ કરીએ અને કેવી રીતે લઈએ એનું નામ. તો કે કहाँ उनको देखिए तो घटोघट आतम रामा. હકીમ સાહેબે પ્રશ્ન કર્યો રવિ સાહેબને. તો રવિદાસ બાપા કહે છે કે શ્વાસ, હા જ્ઞાન ગોષ્ઠી છે તો જ્ઞાન ગોષ્ઠી છે. હા હા, તો રવિદાસ બાપા કહે છે કે શ્વાસ ઉશ્વાસે સમરીએ ઓહલીસ નીજીએ નામા, નુરત સુરત મેં નિરખીએ તો ઘટોઘટ આતમ રામા. રવિદાસે આવો જવાબ આપ્યો. ત્યારે ફરી પાછા ખીમ બાપા કહે છે કે કहाँ વીજ કરે ચમકારા, कहाँ से ज्योत जागे, कहाँ सदगुरु की नौबत वागे, तख्त पर कौन बिराजे. फरी रविदास बाबा કહે છે કે આપ તેજ से करे विजु जमकारा, त्रिकुटी ज्योतु जागे, गगन मंडल में नौबत वागे, तख्त आप बिराजे. फरी पासा खीमदास बाबा કહે છે कि कहाँ से आया कहाँ जाएगा, कौन तुम्हारा धामा, आ काया पल में पड़ जावे, फिर बताओ ठामा. પછી તમે કે ક્યાં જવાના છો? ત્યારે રવિદાસ બાબા કહે છે કે હમ હી આયે નૂર સે અમરા પર મેરા ધામા, સુરત ચડી આસમાન ઠેરાણી, બ્રહ્મ હમેરા ઠામા. ત્યારે ફરી ખીમદાસ બાબા કહે છે કે કોણ શબ્દ મેં ધૂન લગાવો, કોણ નામ નિર્ધાર્યા. ખીમદાસ રવિદાસ કો પૂછે માહી ખેલો છો કે બારા, તમે અંદર રમણ કરો છો કે બાયણે રમણ કરો છો? તમે ક્યાં રમણ કરો છો? કે ત્યારે રવિદાસ બાબા કહે છે કે સત શબ્દ મેં ધૂન લગાવું, ઓહમ નામ નિર્ધાર્યા, રવિરામ કહે ભાણ પ્રતાપે, ઓહમ સોહમ સે અપારા. ફરી ખીમદાસ બાબા પૂછે છે કે કોઈ પરખંદારે સત શબ્દ કા રૂપ, મૂળ શબ્દ સો કहाँ से उठे, कौन देश में बोले,
કોણ મંડળ શબ્દો કા વાસા તત્વ વિચારી તોલે. ત્યારે રવિદાસ બાપા કહે છે કે મૂળ શબ્દના અભિષે ઉઠે ત્રિવેણી રહી બોલે, સુન મંડળ મેં શબ્દો કા વાસા ખોડતલ સાધુ ખોલે. ત્યારે ફરી પાછા ખીમદાસ બાપા કહે છે કે કિતના લંબા કિતના ચોડા કિતના હૈ અનુમાના, કૈસા રૂપ શબ્દ કા સંતો બતાવી દો ધરી ધ્યાના. કે કેટલો લાંબો છે, કેટલો પોળો છે, કેટલો ચોડો છે, અનુમાન કરીને બતાવો એમ કે કેવો છે, કેટલો લાંબો ને ચોડો ને આ બધું છે. તો એ વિચાર કરીને અમને બતાવો કે બહુ જબરજસ્ત આ જે વાત કરી છે ને એ ખરેખર તો એટલી ઊંડી વાત છે કે આ વાતને સમજવી અતિ ગહન છે, બહુ ગહન છે. આ વાત તો ખરેખર તો જે અનુભવી હોય, અનુભવના ઘરમાં પહોંચી જાય એને જ ખબર પડે છે, બાકી આ દરેકને ખબર નથી પડતી. બહુ જબરજસ્ત વાત છે. ખીમદાસ બાપાનો જે આ પ્રશ્ન છે ને આ તો મને એટલો પ્રિય છે ને કે હદ બહારનો એમ. ત્યારે રવિદાસ બાપા કહે છે કે દ્વાદશ ઉંગલ બાહર લંબા ચૌડા હે સરવંગા. બેસ્ટ જવાબ છે. જૈસા મંદિર મેં દીપક, દ્વાદશ અંગુલ બાહિર લંબા, 12 આંગણ હું બારો સૌ કે, ચોડા હે સરવંગા, સર્વત્ર હું સૌ કે, મારો કોઈ પાર પામી શકે નહીં એમ. જૈસા દીપક ધરિયા મંદિર મેં ऐसा શબ્દ કા રંગા. વાહ, દીપક પ્રકાશ એ પ્રકાશ કે શબ્દનો રંગ છે. ફરી ખીમ બાપા કહે છે કે શરીર ખોજ શબ્દ કો પકડો, હાથ ગ્રહી બતલાવો, પડે પિંડ પ્રગટ ઘર ભાંગે, શબ્દ કહાં સમાવો. ત્યારે રવિદાસ બાપા કહે છે કે સદગુરુ શબ્દે ભયા સ્વતંત્ર, ઘટમટ પટ દર્શાયા. વાહ, બહુ બેસ્ટ વાત કરી છે. સત શબ્દે ભયા સ્વતંત્ર, ઘટમટ પટ દર્શાયા, કે ઘટમાં હું છું ને મઠમાં હું છું ને પટમાં હું છું, બધે હું જ છું. રવિરામ પિંડ પડ્યા તબ શબ્દ નિરાધાર સમાયા. દેહથી વિદેહ જે નિરાધાર, જેને કોઈનો આધાર નથી, એ શબ્દમાં કે હા એ શબ્દમાં હું સમાઈ ગયો, કોઈનો આધાર નથી. બહુ જબરજસ્ત વાત કરી છે. તો આ ખરેખર રવિદાસ બાપાની અને ખીમદાસ બાપાની જે જ્ઞાન ગોષ્ઠી છે ને એ એટલો ઊંચું અને એટલો ઊંચો સત્સંગને એટલો ઊંચો બોધ આપને એટલી ઊંચી સમજણ આપી જાય છે કે ખાલી આટલું આપણે સમજી લઈએ તો બીજું કાંઈ સમજવાની જરૂરત જ નથી રહેતી. જબરજસ્ત. બોલો બાપા, બોલો તમે. દર્શન બાપા હા બોલો બોલો, કાંઈક હવે. સંતોષામાં બાપુ કઈ બાકી રાખ્યું નથી. વસ્તુ એક છે એમાં, આજે અભ્યાસોના આપણા ભારત દેશની અંદર આખા બોમ્બે જેવડી કદે લાઇબ્રેરી બનાવી કે પુસ્તકો વધે એટલા. બરાબર છે, બરાબર છે. પણ પોતાની જે કઈ મહેનત છે, કઈ માવજત છે, એ જયારે અનુભૂતિ થાય આપને, ત્યારે આપને એ વાણી ખુદ મારી છે એવું દેખાય. બરાબર છે. પછી રવિ સાહેબ ની હોય, યા તો ખીમ સાહેબ ની હોય, જીવણ બાપા ની હોય, સાહેબ કબીર ની હોય, મીરાબાઈ ની હોય, નરસિંહ મહેતા ની હોય, એ ખુદ અંદર છે જે કઈ શબ્દ છે ખુદ તમને તમારા લાગે છે. બરાબર. રવિ સાહેબ અને ખીમ સાહેબ ની જે કઈ પ્રશ્નાવલી ફરી ઉતરો, આપણે એને જ સત્સંગ કહેવામાં આવે છે. બાકી એક જણો બોલ્યા જ કરે, જેટલું ભાવે ન ભાવે ડોલું મોઢે ઢગલા કરી એને સત્સંગ કહેવામાં આવતો નથી. બરાબર બરાબર.
કર્યા. પેલા સમયની અંદર કુવા ઉપર મશીનો હાલતા. સવારમાં હેન્ડલ મારી દે, પણ જ્યાં લગી કુવામાં પાણી હોય ને ત્યાં સુધી બંધ કરવાનું નામ ન લેવાય. હા બરાબર. એવી રીતે વાસક જ્ઞાનીઓ ચાલુ થઈ જાય, હેન્ડલ મારવા વાળો મારી દે, કદાચ પ્રશ્ન કરે ને હેન્ડલ મારી દે, એટલે ઈ મશીન હેઠેથી કાંકરા ધૂળ બારે કુંડી નાખે, ફેંકવા મળે ત્યાં સુધી બંધ ન થાય. બરાબર બરાબર. પણ મહાપુરુષો જો આપને આગળ કેવી જબરદસ્ત વાત કરી. એમ બીજાના હૃદયવેધક શબ્દો ક્યારે બને કે ઈ જ્યાં રોકાયેલા છે એના ને એના શબ્દોના એના જ શબ્દોથી એને જો ટોકર માર્યા કરો ને તો એમાં રણકારો બોલે ને ન બોલે. બરાબર. કારણ કે હુતાને જગાડવો છે. આપણે અત્યારે હુઈ જાવ, હું કોઈ બારે નીકળો ઉભો રહીને વિયો જાય તો આપને શું ખબર કોણ વિયો ગયો. બરાબર. પણ જો ખડકી ડેલી ખખડાવે, અવાજ આપણા શ્રવણે પૂગે, ત્યારે આપણે ઉઠીને પૂછીએ ને ભાઈ કોણ. એમ બાપુ આને પરમાત્માની લાપસી એમ નામ ખાઈ લેવી છે, હાકલ કબડાવ્યા વિના. તો ગયા સીધા ગુરુ ઉપદેશ લઈને આવી ગયા. અત્યારે તો જાય છે એવા ગુરુ ઉપદેશ લઈને આવી જાય છે, એવા તો આત્માની ઓળખાણ કરી સીધા આવી જાય, ગયા ભેગા જ આત્માની ઓળખાણ. તો મહાપુરુષોએ આગળ વાત કરી ભાઈ દાદા સોંગલબાઈ લંબા સોડાએસર વંગા, જૈસા મંદિર મેં દીપક ધેરા એસા શબ્દ કા રંગા. એટલે આપણે પકડી લીધું ભાઈ પ્રકાશ નો કલર કેવો હોય તો પીળો. હા બોલતા આવડી ગયું. બરાબર. પણ જોયો નથી બોલતા આવડી ગયું, જોયો નથી. તો દાસી જીવનના શિષ્ય દાસ અર્જન સાહેબ એવું કે છે, દેખા હોય છો કઈ બતલાવો મોતી કેસા રંગા. કોડ ગુરુ ને જેને સિપાસેલા દિવસ ના રહેતા હતા. વાહ. આપના હુદે પાખંડ પૂજે આખરી એક અંધારા, દેખા હોય છે કઈ બતલાવો મોતી કેસા રંગા. બરાબર. તો આ જીવન બાપાના દાદા ગુરુઓના ભજન હતા. ખીમ સાહેબ અને રવિ સાહેબ એના દાદા ગુરુ થાય. બરાબર. જીવન બાપાના ગુરુ ભીમ સાહેબ ના ગુરુ ત્રિકમ સાહેબ, એટલે દાદા ગુરુ થાય છે રવિ સાહેબ અને ભીમ સાહેબ. બરાબર. તો જીવન બાપા તો એવું કે છે, કોઈ રંગરૂપ થી ન્યારા ઈસમી ક્યાં જાને સંસાર. વાહ. મતી મૂર્તિ નિર્ણય નિરખો નિજના મે ન્યારા, અહંગ સોહમની ઉપર બોલે છે 12 આંગળ બારા. વાહ. આપણે પ્રથમ થી મફતલાલ બાપુ થી શરૂ કરી કે આની અંદર બધા હાલના જે જ્ઞાનીઓ વક્તાઓ વ્યાસપીઠ ઉપર બેસી અને એટલું આ જીવને નક્કી કરાવી દીધું છે બોલીને કે આ પ્રાણ છે એ પરમાત્મા છે ને કોઈ કે શબ્દ એ પરમાત્મા છે. બરાબર. તો મારો એક દાવો છે એમાં મફતલાલ બાપુ, હા, કે 10 પ્રકારના પ્રાણ છે એમાં ક્યાં પ્રાણ તમારો છે? બરાબર. 10 પ્રાણ હાલી રહ્યા છે, જેને 10 સોમ કબીર સાહેબ કહે છે. 10 સોમ સાર. બરાબર. 9 સોહમ ની ઉપર 10મા સોહમ ચાર કહે કબીર ધર્મદાસ કો તું તાકા કર વિચાર. હવે તો ઘણા સીતારામ બાપુ આપણે જ્ઞાન ચર્ચાઓ ચાલતી હોય ત્યારે દાદા ભાગે તો પ્રાણ ઉપરથી વાતો બધા કરી રહ્યા છે. બરાબર. એમાં આપણો કોઈ રાગ દ્વેષ કે વિરોધ નથી. હા, પણ 10 પ્રાણ છે એમાં કયા પ્રાણ ઉપરથી વાત કરો છો એનો ખુલાસો થવો જોઈએ કેમ? હા બરાબર. બરાબર. તો જેમ સુરતમાં તમે રહ્યો છો ને મફતલાલ, હા,
તો અહીંયા ટ્રાફિક પોલીસ અને જનતાની પોલીસ બે અલગ છે કે એક છે? અલગ અલગ હોય. હે? ટ્રાફિક પોલીસ અલગ હોય ને પેલી સાદી પોલીસ અલગ હોય. તમારે ઉધનાના શોકમાં ક્યાંય ખૂન થઈ ગયું હોય અને ટ્રાફિક પોલીસ ઉભી હોય તો હું એને લોકઅપ કરી શકે? ના થાય. એ જ્યાં કઈ પોલીસ ની જરૂર પડે? ટ્રાફિક જનતા પોલીસની જરૂર પડે. બીજાના સાથે હોવાના ને ટ્રાફિક પોલીસ માં. ત્યાં સિટી પોલીસની જરૂર પડે. જનતા પોલીસ નું કાર્ય છે, હા, જનતા પોલીસ એ ટ્રાફિક પોલીસ નું કાર્ય નથી. નથી. એમ 5 પ્રાણ અને 5 ઉપરાણ હા. છે ને. જેમ આપણા ગામમાં ખાલી સરપંચ નો ઉપ સરપંચ હોય, હા. સરપંચ ઈ મોટું પદ ને ઉપ સરપંચ ઈ પદ નાનું. તો 5 પ્રાણ છે એ સરપંચ પદ છે. 5 ઉપરાણ છે ઉપ સરપંચ છે. ઉપ કહેતા નાનું. તો આપણામાં જે શરીરનું કાર્ય કરી રહ્યા છે એ દસે મળીને કરે છે કે એક કરી રહ્યો છે? 5 પ્રાણ તો મુખ્ય છે ને. 5 પ્રાણ અને 5 ઉપરાણ. પછી આપણે છેલ્લે જે શ્વાસો વચ્ચે ને જે સંતો જે પોઈન્ટ કરી છે ને જાઉં, પણ પેલા આનું તો કરો. બરાબર બરાબર. એ આપણને ખબર નથી, વાતું કરી એવું નથી. મને તો ખબર નહીં સાહેબ. અરે ઉપપ્રાણ ઉપ સરપંચ ને સરપંચ, સરપંચ મુખ્ય અને ઉપ સરપંચ બે, એ બે એકાબીજાના સપોર્ટથી કામ કરતા હોય કે નહીં? હા, હા, તો જેમ કે નાગ, કૃકલ, કુર્મ, દેવદત્ત, ધનંજય એ ઉપરાણ છે. પછી પ્રાણ, અપાન, સમાન, વ્યાન ને ઉદાન, હા, એ મુખ્ય પ્રાણ. હા એ મુખ્ય મહાપ્રાણ છે. તો મહાપ્રાણ જે છે ને, આ સમાન ઉપાન, આ સમાન અપાન, વ્યાન, ઉદાન, એ સરપંચ છે ને ઓલા ઉપસરપંચ છે. એ 10 એ ભેગા મળીને કામ કરે છે. પણ એ 10 ને ચલાવનારો કોણ છે? એ મેન પ્રાણ છે. આ નાનું બ્રહ્માંડ છે. આ નાના બ્રહ્માંડ ની જે વાતો થાય છે, બરાબર. આ ખાલી તમારા સ્થૂળના કાર્યપાલો છે. બરાબર છે. સૂક્ષ્મના કાર્યપાલો અલગ છે, કારણના કાર્યપાલો અલગ છે, મહાકાળના કાર્યપાલો અલગ છે. બરાબર. વાતો કરી નાખી 52 અક્ષર જે કોઈ બુજે પડકાય તો ખરાબ હે. ખાલી વાતો થી જ પતી જાય એવું. હા, 52 અક્ષર ને બૂझ ખોલ જાણી લે પછી 53મો જણાય. હા, બરાબર છે. 53મો છે ને જોકર ઈ બધાને ભળતો હોય. બધા ભળી જાય. તો સંતોએ કીધું, મફતલાલ બાપુ, હા ભાઈ બોલો. કે 4 પોર ધંધે ગયો, 3 પોર રહ્યો, 101 પોર હરી નામ ન લેવામાં તને મુક્તિ ક્યાંથી હોય? બરાબર બરાબર બરાબર. તો જે કઈ ગુરુ શરણે આપણે ગયા, જે કઈ લક્ષારથ નું સાધ્ય આપણે કર્યું, તો હું તમને ઘડીક પહેલા પણ એ કહેતો હતો કે આપને ખરેખર આપણા સ્વરૂપનું જ્ઞાન થયું એવી સાબિતી હું. બરાબર. ઘડીક પહેલા બોલતો હતો ને, હા. તો એની સાબિતી તમારો સ્વ અભ્યાસ. ખરી વાત. તમે કોની નિશાળે ભણ્યા ને એની કઈ બહુ જરૂર નથી, પણ કેટલું ભણ્યા એ મહત્વનું. બરાબર બરાબર. હે? બરાબર. પછી કદાચ કબીર સાહેબ ના શરણે વેલે વહી જાય તો ભલે ને, કદાચ કોઈ દેવી પૂજક નદીમાં વાડા વાવતો ને એને શરણે ગયા આવતો. બરાબર બરાબર છે. ખરી વાત. હે? તમારો અભ્યાસ કેટલો છે એ જાણવાનું છે. કેટલું ભણ્યા છો એ મહત્વનું છે, કોની નિશાળે ભણ્યા એ મહત્વનું નથી. બરાબર. બરાબર. તો બાપુએ ગણી દીધા કે પ્રાણ, સમાન, ઉદાન, અપાન, જ્ઞાન. બરાબર. પછી આમાં બીજા ઉપરાણના પણ નામો આપ્યા.
આપણે જથ્થાબંધ હિસાબ કરવા શીખ્યા છીએ, બસ આમાં આંખમાં જ કરી ગયો બધું. બરાબર. સંતો કે છે દેવતાની બે કચેરીમાં 16 પુરુષ છે સાસા, વાહ. 5 સોર તો પ્રગટ વસે ચોરી કરે છે સાના સાના, હે મારા પ્રેમ વાણિયા તારો શેઠ નગર માં રહે છે. વાહ બાપા વાહ. બરાબર. અકલદાસની વાણી જોઈ. આ અકલદાસ ની તો ખાલી પ્રાણ નું નામ આપણે લેવી છીએ મફતલાલ બાપુ. તો હકીકત આ 3.5 મણની કાયમાં પ્રાણ નો વાસ ક્યાં છે કયો છે? તમને ખાલી નિમિત્ત બનાવ્યા, જવાબ તો સીતારામ બાપુ નું જ દેવું. ખબર હોય તો કહેવાય મફતલાલ, કાંઈ વાંધો નહીં. આપણે બધા હરખા છે, તમ તાર કાંઈ નાના મોટા ન સમજતા. જો આપણે નિશાળે ભણવા બેસીએ ને મફતલાલ બાપુ, પછી આપણે પરીક્ષાના પેપરમાં પ્રશ્ન, પછી વચ્ચે ખાલી જગ્યા હોય અને પૂરો એમ લખેલું હોય. બરાબર, પેલા લખેલું હોય પ્રશ્ન, પછી વચ્ચે કાઉન્સ મારેલા હોય, ખાલી જગ્યા હોય, પછી પાછળ લખ્યું હોય પૂરો. હવે જે વચ્ચે ખાલી જગ્યા રહી ને તમારે મારે બાપુ પેપરમાં પૂરવી પડે. એમાં સત્સંગ ખાલી જગ્યા છે ને પૂરવાનું સાધન છે. શું છે? બરાબર. સત્સંગ એટલે શ્રવણ થી સાંભળી લેવું એટલે પતી જાય એવું નથી. બરાબર. આપણામાં જે કઈ ખાલી જગ્યા પડી છે ને ત્યાં કોઈ શબ્દ ઘટતો હોય ની પૂર્તિ પૂરી પાડવાની છે. બરાબર. બરાબર. એના માટે સત્સંગ. સત્સંગ એટલે મનોરંજન નથી, કાયમ પાસ નથી. બરાબર. આપણામાં જે કઈ ખાલી જગ્યા પડી છે એની પૂર્તિ પૂરી પાડી દો આ શબ્દોથી. જ્યાં શબ્દ નો ઘટાડો છે ત્યાં બાપુની નોંધ લખી નાખો. બરાબર. એટલે પ્રાણવાયુ જે હાલી રહ્યા છે, 10 પ્રાણની જે કઈ ક્રિયા છે આ દેહનું સંચાલન ચાલુ છે. તો આ પ્રાણવાયુ રહે છે ક્યાં એવું સંતો આપને પૂછે. બ્રહ્માની નાભીમાં મારા હિસાબથી. હે? બ્રહ્માની નાભીમાં મારા હિસાબથી. બ્રહ્માંડની નાભી. સીતારામ બાપુ લક્ષ દેજો જરાક. હા. આપણે ભાઈને કોઈ પછાડી પાડવા વાતો કરતા નથી. પેલી જ મેં વાત કરી ગઈ, હું ગુરુ થવાના ભાર વાત કરનારો વ્યક્તિ નથી. બરાબર. ભાઈ એમ કે છે બ્રહ્માંડની નાભીમાં વાય પ્રાણ છે. ના ના એને. તો હું અક્કલ વિશે કઈ બોલતા ને ઘડી. હા હા. મફતલાલ બાપુ નાક મોઢું બંધ કરીને બ્રહ્માંડની નાભીથી શ્વાસો લઈને જીવો તો? ના. હે? ના. નાક મોઢું બંધ કરી દો, બ્રહ્માંડના શ્વાસાથી જીવો. ના જીવાય. કા હું વાંધો કરી? એ તો સૂક્ષ્મ આવે ને સાહેબ. હે? એ સૂક્ષ્મ શ્વાસ ની આવે. તો અંદર કોણ હું નાનો ભાઈ રહેતો હોય છે? પેટની નાભી હોય ને, પેટની નાભી થી જ ચાલે કામ. અરે ભાઈ સાહેબ, આપણે એવું ક્યાં તમને પૂછ્યું છે? ભેગા કામ કે એમ. હા, તમને તમારી વાત ખોટી છે એવું નથી કહેતા અમે, પણ આપણો કોઈ સંબંધી નીકળ્યો હોય ને એટલે આપણું લક્ષણ હોય ને પાસે થઈને નીકળી ગયું તો આપને ખબર ન રહે. હા, હું તમને એ કહેવા માંગુ છું કે બ્રહ્માંડમાં જો પ્રાણવાયુ નો વાસ હોય તો નાક મોઢું બંધ કરી અને બહારના પ્રાણથી તમે જીવો. જીવી શકાય? ના હે? જીવે જ ના શકાય. ન જીવી શકો ને તમે ચોખ્ખું બોલો એટલે હું કઈ સાંભળું. ના જીવાય. બરાબર. તો ઘણા એવું સીતારામ બાપુ કે છે કે હૃદય કમળમાં જોડી વસ્તુ પડી વન ખોલી આવું છે. બરાબર.
તો આપણે ત્યાં પકડી લીધું અંદર જ છે ને બધું અંદર જ છે ને. આ તો ઓરિજિનલ સાહેબના ઘરની વાત કરું છું. હા હા બરાબર છે. આ મારા ઘરની નથી. તો સંતો મફતલાલ બાપુ એવું કે છે, ઈશ્વર કો જાન બંદે मालिक तेरा वही है, कर ले याद दिल में हरदम वो सही है, ईश्वर को जान बंदे. વાહ. ઈશ્વર કો જાન, જાણવાનું કીધું ત્યાં આપણે માનવા બેઠા. કોઈ બતાવ્યું માની લીધું, પકડીને હાલતા થઈ ગયા, પૂછડા પકડાવી દીધા. ईश्वर को जान बंदे मानते हैं लेकिन जानते नहीं. तो गुरु शरणे जावा जाता આપણે ઈશ્વરની જાણ કરાવે છે. માનતા તો હતા જ આપણે. બરાબર છે. તો જાણ્યા પછી આનો અનુભવ હું, આની કળા હું, આજે આપણે વાતો કરી છે બધી કળા છે, એની ખુદ નથી. હા બરાબર છે. આ તો બોલાવે ને અંતર્યામી આ પીરાવો નથી એને કાયા નહીં, કોઈ જનની ના ગાયા આપો આપ ઉપાયા. બરાબર છે. આ પાન ફળ ફૂલ વિના બેન બની આ તેરી કાયા. જીવન બાપાનું ભજન સાંભળ્યું તમે ક્યારે? સીતારામ બાપુ? હા સાંભળેલું, ખોયેલું હોત છે. હા. તો આપણે ભાઈને પૂછ્યું કે ભાઈ સંતો એમ કે છે ઈશ્વર કો જાન બંદે માલિક તેરા હોઈએ, કલ્લે યાદ દિલ में हृदय में और सही. તો મફતલાલ બાપુ ઈશ્વર ક્યાં રહેતો હોય છે? ઈશ્વર સ્વર. હા. આભાર. જો એક કહું તમને, તમારે કોઈ ઘર મથન શબ્દોની કરવાની થતી નથી. હું પૂછું એનો હા હોય તો હા સો જવાબ આપું, પછી એમાં લાંબા લફરા આપણે કરવા નથી. અરે હવાસી પ્રમાણે કહું છું. તમને ખ્યાલ હોય તો નિશાન આપી દો, કાંઈ રહી. અમે આનો ઉપદેશ કહી છીએ, આનો સત્સંગ કહી. બોલો. આમ આપણે જ્યાં સુધી વાત કરીશું ત્યાં સુધી શાખા થઈશું નહીં આવે. એવું નહીં સાહેબ, મને તો એટલાથી જ ખબર છે, પછી એથી આગળ નહીં ખબર. તો હવે એક તમને કહી દઉં કે મફતલાલભાઈ, તમને કોઈ તાવ કે ઉધરસ કે કફ કે એવું થઈ ગયું હોય, હા, તો તમારે કયું ઓલું વિસ્તાર કીધો? ઉધના. હા હા ઉધના ગયો છો ને? હા હા. હવે ત્યાં કોઈ ડોક્ટર હોય અને બીજા આડોશી પાડોશી તમારા ઘરના ને બધાની જરૂરત મટી ગયા હોય દવાથી, બરાબર? તો તમને કે ભાઈ તમને કફ ને ઉધરસ ને શરદી ને તાવ છે, ફલાણા સાહેબ પાસે જાઓ, ડોક્ટર પર બહુ સારો છે. તમે એક વાર ગયા, બે વાર ગયા, તમારા દર્દમાં મૂળે ફેર ન પડે, તોય તમે એને એ ડોક્ટર ના ઇન્જેક્શન ના કોકા ખાધા કરો કે ડોક્ટર બદલાવો? બદલાવા વાળા ભાઈ. હે, આને તો પ્રાણ જાય ભલે જાય, પછી ડોક્ટર બદલાવા નથી, ત્યાં વાંધો છે. જિંદગી ભલે પૂર્ણાવતી આવી જાય, ડોક્ટર થોડો ફેરવે. ફેર ના પડે તો ભાઈ શું કરે? આમ કોઈ નથી બદલાવતા. અમે નજરે પસા વરવ્યા જ્યાં જોઈ છે. ડૉક્ટર બદલાવો પડે મફતલાલ. તાવ ન ઉતરે ડૉક્ટર બદલાવો પડે, શરદી ઉધરસ ન મટે ડૉક્ટર બદલાવો પડે. વાત કરી તો. હા, એમ આપણા મનને શાંતિ ન થાય, આત્મ વળખાણ ન થાય, આત્મ પરમાત્મ શબ્દને ન જાણીએ અને કોઈ ન જણાવી શકે તો ડૉક્ટર બદલાવવો પડે. ડૉક્ટર જ ગુરુ છે અને રોગ એ જીવનમરણનો રોગ છે, એ મટાડવો પડે. સીતારામ બાપુ મારા અડધા શબ્દો નું આખું કરી નાખે. તમે ના પાડી તો બોલાઈ ગયું. સારું સારું, બોલો બોલો, વાત કરો. હું ઉતાવળો થઈ ગયો. ના ના,
હું જે ખુલ્લું પાડવા માંગતો નતો એને તમે ખુલ્લું કર્યું. વાત એમ જ કરું છું હું. તમે કરો છો ને ઈ. બરાબર. વળી ઓમ ક્યાંક ભાઈ ગુરુ બદલાવો પડે, વળી કોક ને દુઃખ થાય તો આપડે એ કરતા મૌનમાં વાતું કર્યા કરી સારું ને. હા બરાબર છે. આમ ન હું તો આખા દુનિયા ગાંડી રીતે એટલા લાખ શિષ્યો છે અમારા ગુરુ ના ભાઈ. આ છેલ્લી સોલાની ભીડ જોઈ ઘેટા બકરાની નંજાઈ જાય છે. હે આ ઘેટા બકરાની ભીડ જોઈ નંજાઈ જાય છે. થર્ડ ક્લાસ ડબ્બા છે આ બધા. ફર્સ્ટ ક્લાસની ટિકિટ તો કોઈ વિરલો લઈ શકે. થર્ડ ક્લાસ, સેકન્ડ ક્લાસ ને ફર્સ્ટ ક્લાસ 3 ડબ્બા છે. સેકન્ડ ક્લાસની લઈ શકે, પણ ફર્સ્ટ ક્લાસની તો કોક સીટું જ ભરી હોય. બાકી જનરલ ડબ્બો થર્ડ ક્લાસ તો ખીચો ખીચ ભર્યો હોય. બાપુ ગુરુ તો 3 કર્યા, એક એટલે આપણે મૂળ વાત ઉપર જઈએ. હા હા. કે જો આપણે એ ખ્યાલ ન હોય કે પિંડમાં પરમાત્મા છે કે બ્રહ્માંડમાં છે, જો આની અનુભૂતિ કોઈ ગુરુએ ન કરાવી હોય તો આ બધા ધર્મના સોદાગર કહેવામાં આવે છે. બરાબર બરાબર. ધર્મના નામે ધંધો. હા, સોદાગર. બરાબર. શિષ્યોના હોદ્દા કરી લીધા છે. કોઈ 500 દે, કોઈ 1500 દે, કોઈ 1000 દે. આવડા તમારા વિડીયો એક મોકલ્યો છે બધા સંતોને કેટલા અબજની કેટલા કરોડોની પ્રોપર્ટીનો એક વિડીયો મેં મોકલ્યો તમને. હા હા. જોઈ લેજો આ ધંધા શું કરે છે. બરાબર. એટલે આપણે ભાઈને ગુરુ થવા માટે વાત નથી કરતા. એને ખ્યાલ નથી તો આપણે ખ્યાલ કરાવવા માટેના શબ્દોનો ઉપયોગ કરી રહ્યા છીએ. બરાબર. તો તમને ખાલી નિમિત્ત જ બનાવ્યા છે. જવાબ અમે જ આપીશું. તમે મુજાવમાં ખ્યાલ હોય તો આ પાડવાની, ન ખ્યાલ હોય તો ના પાડવાની. 2 જ વાત છે, લાંબી કઈ વાત નથી. આ સમજણની છે 2 વાત. જેમ સાગરમાં વરસે સ્વાદ જીવડા જાણી લે, સમજણ કરી છે 2 વાત. 2 વાત છે કે હા કે ના. જનકને પણ આવું હા નાનું સપનું આવ્યું તો આપણે આ 60 વર્ષનું જે સપનું, 70 વર્ષનું સપનું કે 80 વર્ષનું સપનું, ત્યાં ના ગાનું જ છે. બરાબર. કે હા કે ના. તો આપણે તમને વાણી એક સંભળાવી તો ઈશ્વર કો જાન બંદે માલિક તેરા વહી હૈ, કર લે યાદ દિલ में हृदय में वसई. આ દાસ મંસૂર સાહેબની વાણી છે. હવે એને કીધું કે ઈશ્વર કો જાન, તો સ્વર તો અનંત છે. ક્યાં સ્વર ની વાત કરી છે? મફતલાલ બાબુ, ઈશ્વર 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 બોલ્યા જ કરો ઘડી. ઈશ્વર લાંબા શ્વાસે બોલો નહીં. હું મદદ કરવા ઈશ્વર જો સ્વર ઈ કેતા કોણ? ઈ કેતા પરમાત્મા છે ને 2 છે ને. ઈ કેતા પરમાત્મા. કેવા વાળો થઈને 2 ન થાય. હું નહીં તો એક જ 2 છે ને કઈ લેવે કેવા વાળા 2. એક હવે તમે આપડા વાત કરી મુલતવી રાખીએ. કે તું એક સીતારામ બાપુ જેવા સંત હતા, મારી જેવો શિષ્ય. કાયમ બાપુ ને કીધા કરે કે બાપુ મને વચન નો મહિમા સમજાવો ને, મને મારા સ્વરૂપ નો ખ્યાલ કરાવો ને. બાપુ હાક ના કઈ જવાબ ન દે. સીતારામ બાપુ તમે મારા આપડા ખાલી દ્રષ્ટા નો યાદ રાખશો ને તો મજા આવી છે. સિદ્ધાંતો આખા શબ્દ ની ઉપર ના જ હોય મારી પાસે. હું જે કઈ
દ્રષ્ટાનો બતાવ ને સિદ્ધાંત ઉપર ના હોય, સમજ ઉપર ના હોય. એટલે બાપુ કઈ હાથ ના બોલે ને. આવું 7-8 દિવસ સુધી વાયા લાગી પડ્યું. એટલે ભાદરવા મહિનાનો સમય, ગરમી બહુ, નદીઓ હાલી જાય. એટલે બેટા હાલને આજે સ્નાન કરતા આવી નદી. તો હાલો બાપુ. તો બે ગયા નદી કાંઠે ઘડીક બેઠા. બાપુ અહીંયા કોઈ નથી, અહીંયા મને નામ વસન મારા સ્વરૂપ ની ઓળખાણ કરાવી દો ને. તો ભાઈ સમય આવે થઈ જાય, આપણે શાંતિ રાખી. તો કામ કરતા આવડે કે નહીં? તો હા, તો કમાડ ની ધૂપકો નદીમાં. એટલે સીતારામ બાપુ શીખીએ ધૂપકો માર્યો. એની ઉપર જ ગુરુ એ ધૂપકો માર્યો, ડોકી પકડીને બદલી રાખ્યો પાણી. ઘડીક 5 મિનિટ રાખ્યો ને, આકડો વાકડો થઈ ગયો. અરે કે બાપુ હમણાં મારું પ્રાણ વીવે, આવા કઈ હોય એટલે તું કેદુલ નો થાય છે તો મારા સ્વરૂપ ની ઓળખાણ કરાવો. તને ઓળખાણ કરવામાં એટલી બધી ભીંગ પડી ગઈ છે. સમજાય વાત મફતલાલ? વાત સમજાય છે? સમજાય પ્રાણ એટલે કોઈ કઈ પ્રાણ. અરે પ્રાણ નહીં, આમાં ખાલી ભેદ ન સમજાણો તમને કે ખાલી થોડીક વાર દબાવી રાખ્યો તેને ભીં પડી ગઈ તો એ હું ઓળખી શકવાનો? મોતની બીક લાગી એ શું ઓળખી શકવાનો? હવે બીજો સિદ્ધાંત કહું તો એમાં સમજાય છો. તમે મફતલાલ કોઈ તળાવમાં કે કુવામાં કે સરોવરમાં ઊંડા પાણી, ઘેરું પાણી હોય, એમાં ડૂબકી મારી ગયા, ઠેઠ તળિયે વી ગયા. મફતલાલ બાપુ નું, આપડે સીતારામ બાપુ નું બે બાય ઉભા થી કાંઠે એમને કરતા નથી આવડતું. હાલો આમ બાય ઉભા હોય એટલે પછી તમે એમને કહી શકો કે મારી ચિંતા ન કરતા હું 50 ફૂટ પાણી તળિયે છું, બોલી શકો? ના બોલાય. હે ના બોલાય. તો આ કહું તો એ નહીં, ના કયા ના જાય. આ નાકી બીસ में साहेब या समाय. वाह क्या बात है. एक कहूँ तो हूँ नहीं, दो कहूँ तो गारी, जैसा है तैसा कहूँ कहे कबीर विचार. હા, એટલે બે નો ભાવ, બે ના ભાવ ની વાત જ ન કરવી ક્યારે. તમારામાં એ બધા પ્રશ્નો સમાઈ જવા જોઈએ, ગમે એના પ્રશ્નો હોય. તમારામાં જ્યાં સુધી એ પ્રશ્નો લીન ના થાય. હવે આપણે મૂળ વાત ઉપર જાય. આ તો મફતલાલ બાપુ ને એમ થયું છે કાં તો અઘરું આવ્યું સાહેબ બધું. હા, અઘરું નથી હો. હલો, તો બધા સંતો એવું કે છે કે દિલ દરિયામાં અખંડ દીવન દેખાય વિના મંડોલે, ભ્રાતિના નર ભવો ભવ ગયેલા, ગુરુ વિના તાળા કોણ ખોલે. આમાં એને એમ કીધું દિલ દરિયામાં અખંડ દીવો. તો હમણાં ઈશ્વર કોઈ ગાન બંધે માલિક કરાવો, એને એમાં આ દિલ ની વાત કરી. આ વાત સાચી છે? તમારી પાસે ખાલી હાથ નાનો પુરાવો જોઈએ, પછી વાત અમે જ કહીશું. સંતોની છે એટલે સાચી. હે, સંતોની વાત સાચી જ હોય. બરાબર. તો આ જીવન આપડે બાપે આપ્યું એ ખોટું ને? હલો, આજે માનવ અવતાર માન પિતાએ મહી આપ્યું, આ તો ખોટું ને? વાણી જો સંતોની સાચી હોય તો આ તમને તન આપ્યું એ ખોટું ખાશું. તાર આપ્યું એ તો સાચું જ કહેવાય. એની આશા તન તો સાચું જ. બરાબર. હા, તો બહારના અક્ષરો છે. તમે તમારા ઘરની વાતો કરવા આપડા બેઠા છીએ અત્યારે. એને એમ કીધું ભાઈ ઈશ્વર કો જાણ. તો ઘણા કીધું દિલ દરિયામાં અખંડ દીવો. જીવન બાપાએ કીધું બે ખંડા કોઈ પરખંડ આદલમાં. એટલે આપડે તો આ ટપાલ વાંચીને આનંદ કરીએ છીએ, નક્કી કરી લીધું. પછી આમાં જઈ છે બધું. ટપાલું સાંભળીને ન્યાલ થઈ ગયા છે. તો
સંતો મારા શિરોમાન્ય છે, મારા ઈષ્ટદેવો છે, પણ એને કીધું જ કઈ ને આપણે કરી બેઠા છીએ કઈ. બરાબર એને કીધું ને, જો વાણી છે ને એ કરવત જેવી છે, આવતાય કાપે છે ને જાતાય કાપે. બરાબર જો આગળ આપણે વાત કરી કે જીવન બાપાના દાદા ગુરુની વાણી હતી કે જૈસા દીપક ને મંદિર में દીપક तेरा ऐसा शब्द का रंगा. હવે એને પીળા કલર નો કહી દીધો કોને? કિમ સાહેબ, રવિ સાહેબ. તો દાસી જીવન સાહેબ એની ઉપર ચોકડી મારી, કોઈ રંગરૂપ થી ન્યારા ઈસને ક્યાં જાને સંસાર. સંતોના શબ્દોની લડત છે, તમારી મારી નથી. એટલે વાણીને ઓછે રહેવું નહીં. સાહેબ પણ ના પાડે છે, વાણી તો પાણી ભરે સારો વેદ મજૂર, કરણી તો ગારો કરે રણિકા ઘર દૂર. વાહ, તમારે રહેવાનું છે ને, ઘર બહુ સેતું છે. આ વાણી બાપુ તો પાણી ભરે. વાહ. कहनी तो सब कोई कहे रेणी का घर दूर, कहनी मिश्री खान रेणी ताता लोक, कहनी तो सब कोई कहे पर रेणी पारे विरला कोक करोड़ो. હા, એ રેણીએ રહેવાનું છે, એ રેણીએ મફતલાલ રહેવાનું છે. કથણી કથે સો પંડિત, કરણી કરે સો નાતી, રહેણી રહે સો પુત્ર હમારા. બોલો બોલો કૃષ્ણ બાબા. હવે રેણી એટલે હું એટલે મને સમજાવવા. કૃષ્ણ બાબા બોલો બોલો. એ રેણી પછી સમજાઈશું. પેલા તમે જે ધારાનો આપણો જે કઈ જો આને શું કહેવાય, અધકેશરું જ્ઞાન કચ્છું કહેવાય. શું કામ? આપણો જે કોઈ વિષય હોય, વિષય પારગન ન થાય ત્યાં સુધી બીજો વિષય ઉપાડવો નહીં ક્યાં. બરાબર. હજી એક આપને સમજાણું નથી ત્યાં બીજું કોકા છે. અને પેલા અમારો હું પેલા ભાગ્યો આવતો કરમ બાપુ, હા એટલે પટેલે પાવડો આપ્યો ને, પણ હાડો આમ હજુ કામ જરાક આમ ધૂળ કરી ત્યાં નીકળી ગયું. પછી મેં શું કર્યું, સહી પરથી શેઠું ભરાય. ખપાટ્યું બપાટ્યું બટાક્યું કરીને ઓલા ભરાયું નહીં. હવે ક્યાંથી નીકળી જાય? એમાં એક બે ખપાટું નીકળી જાય ને ત્યાં પાછો પાવડો નીકળી જાય. એમ આ સાખી પછી સાખી વેલા પછી બોલ્યું હેઠું ભરાવામાં રહી ને તો પાવડા હકલ દખલ જ રહે. બરાબર. આપણો પાવડો નો નીકળે, આપડી હેઠું નો નીકળે એટલે ગુરુ શરણે જ્યાં છીએ આપણે. એને રેણી કહેવાય, એને રેણી કહેવામાં આવે. બરાબર. બીજી રેણીઓ રહી ગયો છે એને કાંઈ. ગુરુજીની રેણી સત્પર વાસા સતના વિદ્યા સુર, આંબર વર્તે ને ગાઢ ગાજે ગાદુર કરે કિલોડાય મારા સુડલા, તમે સત બોલો નહીતર મત બોલો. વાહ ભાઈ વાહ. ગોરા પીરાની ગોરોન પીરો ક્યાં સિટીની ક્યાં ગામની અંદર સંત ભગત થઈ ગયા. મફતલાલ જીવણ બાપા છે, ત્રિકમ સાહેબ છે, ભાણ સાહેબ છે, રવિ સાહેબ છે, જીવણ બાપા છે, મીરાબાઈ છે, નરસિંહ મહેતા છે, પણ આ ગોરોન પીરો ક્યાં ગામમાં સંત છે? એટલે ભવાની દાસે કીધું તમને ગોરા પીરાની ક્યાંય એના મંદિરો આશ્રમ છે ગોરા પીરાના? તો આનો ગામ ક્યાં ગોરા પીરાનું નામ દીધું? ગોરો પીરો એટલે શ્વાસોશ્વાસ. એટલે બાપા ગોરામાં ગોરો ને પ્યારામાં પ્યારો હોય તો ગુરુ થાય, બાકી કઈ ન થાય. ગુરુ ની આણ દીધી, ગુરુ ની આણ દીધી. ગોરા પીરાની આણ સુડલા તમે સત બોલો, આંડ જડ કપાટા મારો માં એવું છે. ગોરા એટલે ગુરુની આણ ને પીરા એટલે પરમાત્મા. ગુરુ અને પરમાત્મા બે એક જ આણ આપી. ગુરુ માં સમાવી દીધી છે. હા, ગુરુ ઉપર એટલો જ પ્રેમ હોય, પરમાત્મા એટલો જ પ્રેમ હોય, એટલે એને ગોરો પેલું કીધું. બરાબર. તો આપણે કહેવાનો પાવર બી છે. વાતનો દોર વારે વારે કપાઈ જાય છે. ભાઈ ને ઈ પૂછતી છે
રામદેવજી અર્બુદીને કીધું કે ગુરુ મેળાના એક બરખા જેની સંપત્તિ ન રહેતા. તો આ બધું તત્વ જ્ઞાન એકે એકનું ન થાય તો કઈ નહીં, પ્રકૃતિનું જ્ઞાન ન થાય તો કઈ નહીં. તો ખરેખર હું ખુદ કોણ છું એનું તો જ્ઞાન થવું જોઈએ. કેમ સીતારામ બાપુ? ચોક્કસ પેલા એ જ થવું જોઈએ. પેલા સ્વયંને જાણવો જ પડે. સ્વયંને જાણ્યા વગર બધું નકામું. પોતાને જ જાણવું જ પડે. જાણવું પડે કે નહીં? રાઈટ. ખરી તો જો જાણ હોય તો ખબર પડી જ જાય કે હું પિંડમાં છું કે બ્રહ્માંડમાં છું. આ જ્ઞાન તો પ્રથમ થાય છે સાહેબ. તો સંતોષ કીધું કે ભાઈ ઈશ્વર પિંડમાં નથી અને બ્રહ્માંડમાં નથી. આવો સાહેબ નો પણ પુરાવો છે ને ગંગા સતી નો પણ પુરાવો. વાહ, બરાબર બરાબર. કૃષ્ણની તમે કરો ને વિચાર, હે આમાં બોલણારો જોને જ્યાં વસે. વાહ. પાણી પીછે પાતળો લાગે ધુમસ તેરી ધાર, ધુમસ તેરી ધાર. આ પિંડ બ્રહ્માંડ થી પર છે નો ધારાનો આકાર. બરાબર. ત્યાં સુરકી ધૂનમાં ધમધમે, ત્યાં પવન કેરો છે વાસ. મોતી તણા ત્યાં મેવલા વર્ષે ઘન ઘોરે આકાશ. જ્ઞાની કરો વિચાર, આમાં બોલણારો ક્યાં હશે? બરાબર. તો ગંગા સતી એવું કહે છે, પિંડ રે બ્રહ્માંડ થી હે પરસે ગુરુજી રે, એનો રે બતાવું તમને હરી હરી. બરાબર. તો હવે તમે આપણે ક્યાં ગોતવા જાઉં? પિંડમાં જાઉં કે બ્રહ્માંડમાં? પિંડમાં ના પાડી, બ્રહ્માંડમાં ના પાડી, ગોતવો ક્યાં? નહીં પ્રાણ में, નહીં પિંડ में, નહીં બ્રહ્માંડ में, નહીં આકાશ में. કવિ સાહેબ ની વાણી છે. તો આપડે તો વાણી નવો છે, આમાં છે, આમાં છે, આમાં છે. કચ્છી એનું દેહમાં છે, દેહમાં છે, બાયણે છે, અંદર. પણ જાવું ક્યાં? અધરદ્વીપ ગગન ગુફા में है वस्तु निज सारा ज्योत स्वरूपी अलख निरंजन धरता ध्यान हमारा. अधरद्वीप की दोष. ગગન મંડળની ગોખમાં નર સૂતો નિરાધાર, ત્રણ પુરુષ એની સેવા કરે, રામ કબીરને રણુકાર. એ ગગન મંડળની ગોખમાં છે. ગગન મંડળની ગોખને ગોતવાની છે. બતાવો હવે કરશન બાપા ગગન મંડળની ગોખ. ગગન મંડળમાં ગોખલો નર હૂતો કે નિરાધાર, આવું બોલે. હા, એલા ગગન મંડળમાં ગોખલો નર હૂતો નિરાધાર, ત્રણ પુરુષ તેની સેવા કરે, રામ કબીર નરણ કરે. કઈ તો એવું થાય કે આને જોડાણ ઘા કરવા જોઈએ ત્યાં સુધી. ગગન મંડળની ગોખ બતાય કે ક્યાં છે? ગગન મંડળમાં ગોખી લે નર સો તું નિરાધાર. બરાબર. નર હૂતો હોય તો વિશ્વના કામ કોણ કરતું હોય? હા, બરાબર. નર ગગન મંડળમાં ગોખી લે નર સો તું નિરાધાર, ત્રણ પુરુષ તેની સેવા કરે, રામ કબીર અને રણુકાર. બરાબર. રામે એના ગુણ ગાયા હતા, કબીરે એના ગાયા હતા, ને તમારામાં રણુકાર રહ્યો ને એ એના ગુણ ગાય છે. બરાબર. બરાબર. પેલા ભજનમાં એવું ગાય, એ ગમથી આવ્યો જોગીડો, ગમથી આવ્યો, દૂધને ગોરસ લઈ માખણ મેં સુપાયો. એમાં એવું આવે કે ચાર આંગળ શેતો રહ્યો તો કાન ન જોયું. એટલે હરીસામ ન જોઈ લેવાય કાન ને. ચાર આંગળ શેતો રહ્યો તો ભાઈ કાન ન જોયું એમ બોલાય. કાન ન જોયું એટલે હવે મફતલાલ બાપુ અને ગોતવો ક્યાં ઈકો કયો? પાછું સાહેબ તો એવું કે
मुझे कहाँ ढूंढे बंदे मैं तो तेरी पास हूँ मोको कहाँ ढूंढे रे बंदे जैसे तेरे पास में। લે પાછું તો આવું જ છે હવે આ શું કરું પાછી બધે ના પાડી હોતે હા છેલ્લે પોઈન્ટ આપી દીધો બાકી બધે ના પાડી ના तीर्थ में ना मुहूर्त में नामे जप में नामे तप में नामे रहता क्रिया कर्म में नामे व्रत उपवास नाम में है पिंड में नाम है पिंड में ना ब्रह्मांड में हाँ तलाश करो तो तरत मेरू एक पल भर की तलाश हाँ नामे पहला ना ही पाड़ी नामे जप में नामे तप में नामे जप में नामे तप में नामे व्रत उपवास में नामे रहता क्रिया कर्म में नामे योग संन्यास में नामे काबे कैलाश में है नामे योग संन्यास में मोको कहाँ ढूंढे रे बंदे में तो तेरे पास में खोजी हो तुरंत मिल जाओ एक पल की तलाश में कहत कबीर सुनो भाई साधु मैं तो हूँ विश्वास में હા વિશ્વાસ કીધો ત્યાં તો આપડે ઓલા આવડા બધા માનતા રાખે એવો વિશ્વાસ ये विश्वास नहीं। એ સંતોની ગુપ્ત વાણી છે ગુપ્ત શબ્દો છે વિશ્વાસ વિશ્વાસ એટલે કોઈ પકડ નહીં હો પકડ નહીં કોઈ જો આ વાત આવી ગઈ મફતલાલ હમણાં તમને પૂછતા હતા ને મેં બધા કરશન બાપા કે ઈશ્વર અને વિશ્વાસ એ હવે ઉલટા સુલટું કરો બે એક જ થાય હા એ કરશન બાપે મને બોલવાનું ના પાડી એટલે પછી આ તો મફતલાલ આનંદ કરવાની વાત છો બાકી તમે કંઈ મૂંઝાતા નહીં આપણે બધા હરકત છે કાંઈ નાના મોટું કરવાનું નથી આપણે કાંઈ વાદ વિવાદ છે નહીં આપણે તો આનંદ લેવાનો છે એટલે જેમ કોઈ વસ્તુનો સ્વાદ લઈ લીધો આપણે એટલે સ્વાદ ખાલી યાદીમાં રહે છે બાકી શાખો તો પાછો સખાય નહીં કે આવો જ હતો નામ ન શકીએ કઈ આ લોકો પેડા કે લાડવા કે ઓલા ગુલાબ ખાધા શું કેવાય જાંબુ ગુલાબ જાંબુ શું કેવાય એનો સ્વાદ લઈ લીધો પછી ખાલી એના સામે નજરે જોઈ તે સ્વાદ આપના પ્રગટ થઈ જાય કે ન થઈ खाता हुआ तो ना खाए। અરે એક ફેરે સ્વાદ લીધો એટલે તમે સામો જો એટલે પ્રગટ થઈ જાય એમને લીંબુ તમે કાયમ ખાવ છો લીંબુ નામ લ્યો એટલે સીધે પાણી મળે આવવા કે નહીં? હા हाँ पानी आई जाए। હવે સંતોએ એવું કીધું આગળ રવિ સાહેબે કે દિલ દરિયામાં અખંડ જીવન દેખાય વિનાના મન ડોલે. તો શેનાથી જોવાની વાત કરી છે ને દેખવાની વાત કરી એટલે જીવન બાપાએ પણ કીધું દેખંગા કોઈ પરખંગા ગલમાં તો શેનાથી જોવાનું થતું હોય છે અમે જે વાતો કરી ને એ કોઈ પકડ કે તમને કોઈ મુજારા આવે એવી વાતો ન હોય પણ એક એક શબ્દ મેં 10 વાર બોલી અને તમને નક્કીપણાના ઘરે લઈ જવા માંગતા હોય. હાલો કપાઈ દેખું ના ના છે જડ અને ચેતનની આ યુક્તિ છે. આ યુક્તિને જાણનારા તમે મુક્તિ છે ખુદ મુક્ત પુરુષ છે. પણ આ યુક્તિને જાણી લો કે ખરેખર આ 5 તત્વોનું પિંડ પડી જાય એટલે પડી જવાનો અર્થ એ થાય છે કે જ્યાંથી પ્રગટ થયા તત્વો ત્યાં મળી જાય છે. 5 તત્વોમાં 5 તત્વ મળી જાય આત્મ સે અવિનાશી. દાસ કરશન કહે કહો ને સંતોમાં કોણ હતો મોક્ષ નો પ્યાસી? વાહ કે કોઈ આપણે શબ્દ સુરતા અને શબ્દ બે લઈ થઈ જાય છે પરમ તત્વમાં. 5 તત્વો પૃથ્વી પવન અગ્નિ આકાશ જળ અને વાયુ. પૃથ્વીમાં મળી જાય છે, આકાશ આકાશમાં મળી જાય છે, અગ્નિ અગ્નિમાં મળી જાય, પવન પવનમાં મળી જાય છે, જળ જળમાં મળી જાય છે. તો એ તત્વની રચનાથી તત્વમાં સમાન. તો બ્રહ્માંડ નું જે બ્રહ્માંડ રચિત કરનારો પુરુષ હતો એ તો એના ઘીરે ઘીરે સુધી ક્યાંય આવ્યો નથી, ગયો નથી. પણ સુરતાથી તમારે ખાલી એનો લક્ષ્ય હાંધવાનો છે બાપુ.
બરાબર. એટલે બધા સંતોએ ત્યાં સુરતાને મોકલી છે, આ શરીરને મોકલ્યું નથી. નથી. તો તે જ એક અભ્યાસ છે, અનુભવ છે, એ સુરતા કરીને આવે છે ને અહીંયા તમને ને મને સીતારામ બાપુની સુરતા હોય એ સંદેશા સંભળાવી રહી છે. બાકી એ ઘરે જવા માટે ખુદે પોતે એનો પ્રયત્ન જોઈ. બરાબર. બીજો તમને કાંઈ ન કરી દે. બરાબર, બીજો કાંઈ ન કરી દે. બીજું કઈ પણ એક જ વસ્તુ, અત્યારે તમે બેઠા છો સુરતમાં મસરનો ત્રાસ છે ને? હા, મસરનો ત્રાસ તો ખરો જ. હવે તમને પાછળ વાહામાં કદાચ મસર કરડી ગયો, મારી બેન કે છોકરા પાસે બેઠા હોય હા, અને એમ થયો કે લેમન ખંડોળી ને તો મસર કરડી ગયો. હવે એને ખબર છે તમને મસર ક્યાં કેળવી, ફાવે ને ખંડોળી. એલા ભાઈ, તમને મસર કેળવી ક્યાં કેળવી તમને જોયું ન હોય તે ખબર પડે કે આમાં ખભામાં પગમાં ક્યાં કેળવી. એટલે તમારો હાથ સીધો ન્યા જાય. આપણે બીજાને પાસે ખંજવાળવા જઈએ તો બાપુ ખંજવાય મટે નહીં, બરાબર. પાછા કરે છે ભાઠા પાડી દે. વાઠા પાડી દે. એટલે સદગુરુ સાહેબ ની જય. હવે ખૂબ ખૂબ આજ નતું બોલવું એટલું બોલાઈ ગયું છે. સારું, તો હવે વાણીને વિરામ આપીએ. 1 કલાક 52 મિનિટ થવા આવી. આ સાહેબ બંદગી સતનામ. સાહેબ બંદગી સતનામ. જય ગુરુદેવ. સત્ય સનાતન ધર્મની જય.